સર તમારે તો એક્ટર બનવું હતું, હા. તો પછી ડિરેક્ટર તમે બની ગયા. સર આ આખી જર્ની મારે થોડીક જાણવી છે. પણ મને જેમ જેમ મોટો તો સમજણ કેળવાતી ગઈ એમ મને એમ થયું કે યાર આ બધું તો બધા કરે જ છે એમ. તો સર કોઈ એવું તમને કીધું નહોતું કે બાહુબલી સામે પણ એ વખતે બાહુબલીનું કોઈને ખબર જ નહોતી ને. જે વિચાર્યું હતું એ જ સબ્જેક્ટ તમે સિનેમા ઉપર લાવ્યો? એનો સ્પાન જુઓ, એના લોકાલ્સ જોશો તો તમને આજે પણ ફ્રેશ લાગશે. સર આપણે અમદાવાદની વાત કરીએ તો એલડી આર્ટ્સ કોલેજની કેવી યાદો છે જે તમે લાઈફ ટાઈમ નથી ભૂલવા માંગતા, કે ભૂલાશે પણ નહીં? પણ યાદ છે કે અમે લોકો બહાર આમ પહેલી વખત મેં બંક મારેલો. કસુંબાનો નશો. કસુંબો ઇઝ અ પ્રોસેસ ફોર મી. આનું સર પ્રી પ્રોડક્શન કેટલો સમય ચાલ્યું હતું? એટલે એકચ્યુઅલી સ્ક્રિપ્ટિંગ અને રિસર્ચ તો શૂટિંગના વર્ષની પહેલાંની ઘટના છે. સર ડર હતો? ડર રાખીને તો કામ જ નહીં થઈ શકે. ડર તો અલગ અલગ પ્રકારના કેટલાય હોઈ શકે. તમે સર કોઈ પણ કલાકારને કાસ્ટ કરો છો તો તમે શું જોવો છો એનામાં? એક એક્ટર અને એક કેરેક્ટર એની વચ્ચે સામ્યતા કેટલી છે. નમસ્કાર મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. આજે આપણા પ્લેટફોર્મના એ મહેમાન બન્યા છે જેમણે ફિલ્મ પ્રેમજી, મહતુ, 21મું ટિફિન, મોન્ટુ કી બિટ્ટુથી લઈને કસુંબા સુધીની સફર એક મજેદાર રીતના તય કરી છે. વન એન્ડ ઓનલી વિજયગીરી બાવા. તો તમે આ પોડકાસ્ટના અંત સુધી અમારી સાથે જોડાઈને રહેજો. તો ચાલો આપણે વાત કરીએ વિજયગીરી બાવા સાથે. આપણે મુલાકાત કરશું. સર કેમ છો? નમસ્તે, એકદમ મજામાં. સર કેવી છે અમદાવાદની ગરમી? બાપરે, ભૂકા કાઢી નાખે એવી. તમે લોકો સુરતથી અમદાવાદમાં આવ્યા એ જ બહુ મોટી વાત છે. એકચ્યુઅલી અમદાવાદીઓ તો અત્યારે ઘરની બહાર નથી નીકળતા. હા, અને આ ગરમી, આ વખતની ગરમી કદાચ બહુ અલગ લેવલની જ છે. એટલે પેલું કાલે એક જોયું હતું ને કે રેતમાં મૂક્યું એક જવાને તો પાપડ થઈ ગયો. અમદાવાદમાં તો અમદાવાદમાં તો તમે કંઈ બી મૂકો ને અને બપોરે નહીં સાંજે નાખો ને તો પાપડ થઈ જાય, એવી ગરમી છે. સર સોરી થોડુંક હું હટીને વાત કરું. કેવું એમ કેમ લાગે છે કે તમે એક ફેમિલી મેમ્બર છો? મે બી બીકોઝ વી ઓલ આર ધ સેમ. ફેમિલી મેમ્બર બનવા માટે શું જોઈએ? બે સારી વાતો, એકબીજાની ઓળખાણ, તો બની ગયું ફેમિલી. સો ફોર મી ઇન્ડસ્ટ્રીથી કોઈ પણ રીતે કનેક્ટેડ લોકો એ મારું ફેમિલી જ છે. વાહ. કેમ કે તમને અમે આમ રૂબરૂ તો અમે આજે ફર્સ્ટ ટાઈમ મળી છે, પણ તમને બીટીએસમાં અને બધી જગ્યાએ અમે જોતા હોઈએ છીએ, કોઈક જગ્યાએ પ્રીમિયરમાં અને બધે જોતા હોઈએ છીએ. એટલે ક્યારેક મનમાં એવો સવાલ ઊભો થાય કે સર રિયલમાં પણ એટલા જ હમ્બલ છે, એ આજે ખબર પડી ગઈ. ના, જો હમ્બલનું કોઈ ડિવાઇસ નથી હોતું. એકચ્યુઅલી હું ગામડાનો માણસ છું સૌથી પહેલાં. વાહ. અને હું આ જ છું જે રીતે હું વર્ષો પહેલાં અમદાવાદમાં આવ્યો હતો, કે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો, કે આગળના મકામ કયા હશે મને ખબર નથી, પણ માણસ તો જેવો હોય એવો જ હોય ને યાર. પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. એટલે સર એવું પણ હોઈ શકે ને કે માટીનો માણસ જો માટીનો થઈને રહે તો એ હંમેશા સુખી રહે. હા, બહુ સાચી વાત છે. એકચ્યુઅલી માણસે છે ને બહુ પ્રયત્ન નહીં કરવા જોઈએ પોતાની જાતને બનાવવા કે બદલવા માટે. જસ્ટ ગો વિથ ધ ફ્લો. તમે છો એ રહો તો વધારે મજા પડે. હા સર, તમારે તો એક્ટર બનવું હતું, હા. તો પછી ડિરેક્ટર તમે બની ગયા. સર આ આખી જર્ની મારે થોડીક જાણવી છે. એકચ્યુઅલી એક્ટર બનવું હતું એટલા માટે બિકોઝ ઓફ એ વખતના કન્સેપ્શન બહુ અલગ હતા. હું ફોર એક્ઝામ્પલ વાત કરું તો હું ગામડે હતો જ્યારે મેં મારું ગામ છોડ્યું 2003માં. 2003માં હું અમદાવાદમાં આવ્યો. ચાણસોલ. હા, ચાણસોલ, ખેરાલુ તાલુકો, ચાણસોલ ગામ. તમને યાદ છે? બહુ સારી વાત છે. તો એવું હતું કે જ્યારે ગામડે હોઈએ, અને હું આ વાત કરું છું 20 વર્ષ પહેલાંની, જ્યારે આજે તો સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ ને FB ને ફલાણો ઢીંકણો, એના થકી આજે નાનામાં નાનું છોકરું બધું જ જાણી શકે છે. એ સમયે તો અમારા ઘરમાં ટેલિફોન લેન્ડલાઇન નહોતી. હું એ વાત કરું છું. અને એક મધ્યમ વર્ગીય ગામડાનું ઘર હોય તો મા બાપની એક જ અપેક્ષા હોય પોતાના દીકરા તરફથી કે ભાઈ તું ભણી ગણીને કોઈક સરકારી નોકરી લે અને અમારા દિવસો સુધાર, એમ. કે અમારા એ ગામડે લોકોની તો એક જ આશા હોય. હા, ગામડે જમીન ખરી, ખેતી ખરી, પણ પાણીનો થોડો અભાવ રહેતો વર્ષોથી ઉત્તર તો સર ગુજરાતમાં. તમે સોરી પણ તમે કેટલા ભાઈ? તમે એક જ? ના, અમે લોકો 2 બ્રધર, 2 ભાઈ અને એક સિસ્ટર છે મારી. ઓકે ઓકે. તમે નાના મોટા? હું સૌથી મોટો. એટલે બધી જવાબદારી રહી. હા, એટલે જવાબદારી બધી મારા માથે હોય એ સ્વાભાવિક છે. તો અપેક્ષાઓ પણ એટલી જ વધારે હોય.
તો જ્યારે હું સ્કૂલમાં ભણતો ત્યારે ડેફિનેટલી એવું હતું, મારા ફાધરની સ્ટ્રોંગ ઈચ્છા કે ભાઈ હું કંઈક સરસ સરકારી નોકરી સારા લેવલની લઉં. હું ભણવામાં પણ બહુ જ એકદમ બ્રિલિયન્ટ બી નહીં અને એકદમ ઠોઠ વિદ્યાર્થી બી નહીં, પણ એવરેજ સારા માર્ક્સ આવતા મારા. અને એક ટાઈમ પછી 11th-12thમાં તો મેં બહુ મહેનત કરી હતી. 10thમાં મારું રિઝલ્ટ બહુ ડલ ગયું હતું. તો 11th-12thમાં મેં બહુ મહેનત કરી હતી અને બહુ જ સારા પર્સન્ટેજ, એટલે ઇંગ્લિશમાં મારી સ્કૂલમાં હું ફર્સ્ટ હતો. એટલે મારા ફાધરને તો ડેફિનેટલી હતું કે હવે તું કંઈક સરસ, અને એ વખતે તો શું પીટીસી કરીને માસ્તર બની જાઓ એટલે સૌથી સારામાં સારી નોકરી આરામદાયક એમ. શિક્ષક. હા, શિક્ષક. સો અને મારા કંઈક અલગ જ સપનાઓ હતા એ વખતે, કેમ કે મારું એક્સાઇટમેન્ટ ટુવર્ડ્સ સિલ્વર સ્ક્રીન બહુ આમ નાનપણથી રહ્યું છે. પણ મને જેમ જેમ મોટો તો સમજણ કેળવાતી ગઈ એમ મને એમ થયું કે યાર આ બધું તો બધા કરે જ છે એમ, આપણે આ નથી કરવું. મારે તો ઓલા ટીવીમાં આવે છે ને એવું કરવું છે એમ. એટલે હા, એ ફિક્સ હતું. એટલે હું મારી સ્કૂલમાં થિયેટર, ડ્રામામાં સૌથી પહેલું મારું નામ હોય, કંઈ બી હોય તો એક્ટિવિટીઝમાં. હું 2ndમાં ભણતો હતો, બીજા ધોરણમાં. અને સ્કૂલનું એક નાટક હતું, નાટકનું નામ અત્યારે યાદ નથી આવતું મને, પણ સ્કૂલનું એક નાટક હતું. તો બધા એક ડોશી છે ને એના ત્રણ દીકરા છે. તો એક કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ પોલીસ છે. તો બધા રોલ વેચવાના આવે તો કોઈએ ડૉક્ટરનો લઈ લીધો, એન્જિનિયરનો લઈ લીધો, કોઈ પોલીસનો લઈ લીધો. ડોશીનો રોલ કરવા કોઈ તૈયાર ના થાય. મેં કીધું હું કરીશ. બીજા ધોરણમાં? હા, બીજા ધોરણમાં. તો અમારા બાજુમાં એક વિધવા ડોશી હતા, એમની સાડી લાવી અને મેં જાતે જ એટલે એક કેરેક્ટર કર્યું. મારા શિક્ષકો બહુ ખુશ થયા. મને એ વખતે 2 રૂપિયાની નોટ આપી હતી ઇનામમાં. એટલે દેટ વોઝ ધ ફર્સ્ટ બૂસ્ટર. પણ એ વખતે એવી સમજણ નહોતી, આ તો એ ફ્લોમાં કરી નાખ્યું હતું. પણ હું જેમ જેમ મોટો થયો, સ્પેશિયલી 10thના વેકેશનમાં, આઈ થિંક, હા 10thના વેકેશનમાં હું બરોડા હતો. અને બરોડા મારા ફોઈ રહે છે. તો ત્યાંથી મારા મોટાભાઈ મને ત્યાં ઓલું માઇથો સિરિયલના શૂટિંગ ચાલે ત્યાં સ્ટુડિયોમાં, લક્ષ્મીમાં. તો મને ત્યાં શૂટ જોવા લઈ ગયેલા. બસ એ જોયું ને પછી મારું મગજ ફેસિનેશનમાં કે યાર આપણે આ કરવું છે એમ. એકચ્યુઅલીમાં તમારું ઘર એ હતું. હા, એટલે જે કનેક્ટ મળ્યો ને એ તો ત્યાંથી હું પાછો આવ્યો ને ગામડે તો મારું મન ચોંટે નહીં. તો એવું હતું કે એક્ટર, કેમ કે એ વખતે શું છે કે સ્ક્રીન ઉપર તમે કોને જુઓ છો? તો એક્ટર્સને. હા સર. તો આ ફિલ્ડમાં તમારે બનવું છે શું? તો કે એક્ટર. ઇટ ઇઝ બટ ઓબ્વિયસ. જે દેખાય છે. હા, જે દેખાય છે. હવે સિનારીઓ એવો છે કે 12th પૂરું થયું, અગેન સારા માર્ક્સ આવ્યા. તો ફાધરને એવું હતું કે ભાઈ તું કંઈક મસ્ત વેકેશન પછી તું લાગી જા. અને મારું પ્લાનિંગ કંઈક અલગ જ ચાલતું હતું. મેં કીધું આ લોકો છે ને મને કંઈક કરવા નહીં દે. અચ્છા, મારી પાસે કંઈ દિશા નહોતી એકચ્યુઅલી, કે કોઈ એવું હોય કે જે હાથ પકડીને લઈ જાય, કાંઈ ખબર જ નહોતી પડતી. હવે પેલા કિસ્સાઓ આપણે વાંચ્યા હોય ને નાનપણમાં કે યાર મુંબઈ જતા રહો તો તમને ત્યાં એક્ટર બનવા બધા આવે છે. એટલે આપણે મુંબઈ સુધી પહોંચ નહોતી, જઈને તો અમદાવાદ જવાય એમ ગામડેથી. તો પછી મેં જરા થોડું આપણું એ વખતનું જે મગજ ચાલતું હોય એ પ્રમાણે પ્લાન બનાવ્યો. પ્લાન એવો બનાવ્યો કે ભાઈ ગામમાં ઓલું અમારા ખેતરમાંથી પેલું દૂધ ભરાવે ને ડેરીમાં, તો પૈસા આવ્યા હોય, તો એ જે હપ્તો આવ્યો હોય ને એ પૈસા પડ્યા હતા. હવે આમ ટેકનિકલી એને તમે ચોરી કહેવાય, ઘરમાં પૂછ્યા વગર તમે પૈસા લો તો. પણ હવે બીજો કોઈ રસ્તો હતો ને, એટલે મેં જરૂર પૂરતા ભાડા પૂરતા પૈસા એમાંથી લીધા. અને સાંજે અમારે ત્યાં સુરત પાલનપુર નામની એક બસ મારા ગામ. કેટલા સર લીધા હતા? કેટલા પૈસા? 300 રૂપિયા. ઓકે, 300 રૂપિયા લીધા હતા. કંઈક 1000 રૂપિયા જેવું પડ્યું હતું, એમાંથી 300 લીધા હતા. ગિલ્ટી ફીલ થઈ હતી કે આ ચોરી? એ વખતે નહોતી થઈ. એટલે હા, દુઃખ થતું હતું. ચોરીનું તો નહીં, તો ઘરનું જ હતું. પણ આમ કંઈક બધાને કીધા વગર હું આ રીતે જઈ રહ્યો. એટલે કોઈને કશું કીધા વગર હું સુરત પાલનપુરમાં બેસી ગયો એક જોડ કપડાં લઈને. અને કંઈ ખબર નહીં હું શું કરી રહ્યો છું ને, એ બી મને નહીં ખબર કે હું કેમ કરી રહ્યો છું. બસ મને આ લોકો નહીં કરવા દે, મારે આ કરવું છે. પણ એટલી ખબર હતી. હા, પણ શું કરીશ આગળનું તો મુગ્ધાવસ્થાની મજા જ એ છે કે આપણે આગળનું વિચારી જ શકતા નથી. આગળ ખાડો છે કે શું છે કશું ખબર જ નથી એમ. અહીંયાથી આટલું કરવું છે. હવે બસમાં બેઠા પછી હું વિચારું કે હું અમદાવાદ જઈશ ક્યાં? મારી પાસે ક્યાંક એક પેપર એડ હતી, એનું કટિંગ હતું કે ભાઈ એક્ટિંગ માટે મળો. એવા આશ્રમ રોડ પરની કોઈક એક ઓફિસનું એડ્રેસ હતું. એટલે મેં કીધું ચલો આપણે જઈને સીધા એક્ટર બની જઈએ, વાર્તા પૂરી. ઓકે, તો હું આવી રીતે નીકળેલો.
હવે અહીંયા તો ઘરે શોધાશોધ થાય અને બધા ટેન્શનમાં ક્યાં ગયો એ તો ફોન વોન કંઈ હતા નહીં. 11 વાગે હું અમદાવાદ ગીતા મંદિર સ્ટેશન ઉપર ઉતર્યો ઓકે. અને ત્યાંથી એસટીડીમાં પીસીઓ બૂથમાંથી મેં ફોન કર્યો મારા બાજુના ઘરે. તો બધાને આમ જીવમાં જીવ આવ્યો. તો મારા બાપાએ તો ફોન લઈને સીધી ગાળી ચાલુ કરી. એટલે મારી મમ્મી કે ભારો પહેલાં તો ક્યાં છે શું છે તો પૂછો આમ. પછી મારા મમ્મીને મેં કીધું મેં કીધું મમ્મી હું અમદાવાદ છું. કે અમદાવાદ શું કરે તું? મેં કીધું બસ હવે મારે હીરો બનવું છે. એટલે કે ગોડા એવું ના હોય કે તું આવતો રહે પાછો કે તારે જે કરવું આમ. મેં કીધું ના હવે હું હીરો બનીને આવીશ. મને કે તું રહીશ ક્યાં? મેં કીધું હું રહીશ. મેં કીધું અમારા એક મામા છે મારી મમ્મીના ફોઈનું ઘર અમદાવાદમાં. હવે જનતાનગર હું એના પહેલાં લગ્નમાં એકવાર આવેલો તો મને એવું જનતાનગર મગજમાં હતું. ઘર મેં એમનું જોયેલું આમ નકશો જોયેલો એડ્રેસથી ખબર નહીં. પાકું નથી ખબર. એડ્રેસ પોસ્ટલ રીતે ખબર નહીં પણ આમ જો એરિયામાં પહોંચી જાઉં તો હું ઘરે પહોંચી જાઉં એટલું મને મેપ ફિક્સ હતો મગજમાં. એટલે મેં રાત્રે રિક્ષાવાળાને પકડ્યો. મેં કીધું જનતાનગર જવું હતું. એટલે કે કયું જનતાનગર, ચાંદખેડા કે રામોલ? મેં કીધું હવે આ કયું હશે? મેં કીધું ના રામોલ મેં સાંભળેલું, રામોલ જનતાનગર. તો એ લઈ ગયો મને. હું રાત્રે ઉતર્યો અને 12 વાગ્યાની આસપાસ મેં મારા મામાનું ઘર ખખડાયું. તો આમ એ સરપ્રાઈઝ થઈ ગયા મને જોઈને કે હું એકલો આવી રીતે અહીંયા છું. એટલે મેં જરા થોડું એક બીજું જૂઠ ચલાવ્યું કે એક ફ્રેન્ડના લગ્નમાં આવ્યો કે તારા કોણ ફ્રેન્ડ અહીંયા રહે છે, શેના લગ્ન હતા? મેં કીધું હા. પછી મીન વાઇલ ખબર નહીં મારા ગામડેથી ફોન આવ્યો હશે અને વાત થઈ ગઈ હશે. તો મારા મામા કીધું એક્ટિંગ કરવા માટે આવ્યો છે અહીંયા? કે મને બેને કીધું. મેં કીધું હા. મને કે સારું કંઈ વાંધો નહીં, ક્યાં જવાનું તાર? મેં કીધું આ એડ્રેસ પર. મને કે બધું તાર જાતે કરવાનું, કોઈ તને અહીંયા અમારી પાસે કોઈની પાસે. એટલે એ પેલી રીતે કે તું કેટલો. મેં કીધું હા હું જાતે જ કરીશ. મેં કીધું મને હમણાં થોડા દિવસ અહીંયા હું એક્ટર બની જાઉં ત્યાં સુધી મને રહેવા દો. એટલે આપણને તો એવું હોય ને કે હમણાં જો ચપટીમાં અઠવાડિયામાં તો આપણી કરિયર બૂસ્ટ ઉપર એમ. કદાચ તમે ત્યારે સવારની રાહ જોતા હશો. હા એટલે ખબર નહીં. હવે એ વખતે તો મગજમાં કાંઈ લાંબુ વિચારવાની ક્ષમતા જ નહોતી. તો હું તો બીજા દિવસે સવારે ગયો ત્યાં જે તે એડવર્ટાઇઝનું જે એડ્રેસ હતું આશ્રમ રોડ. તો કોઈક બેન બેઠા હતા, બધા ગુજરાતી પિક્ચરના હીરોના ફોટા લગાવેલા હતા અને કોઈક બેન બેઠા હતા. મેં કીધું મને કે બોલો. મેં કીધું હું એક્ટિંગ કરવા માટે આવ્યો છું તો બોલો હવે ક્યાં કયો રોલ ને શું કરવો? મને કે અહીંયા એક્ટિંગ શીખવાડીએ છીએ અમે. મેં કીધું શીખવાડવામાં શું હોય? મને કે તમારે 5,000 ફી ભરવાની, પછી અમે તમને અહીંયા કોર્સ કરાવીએ. મેં કીધું બેન મને એક્ટિંગ આવડે છે, તમે એમ સમજો ને. મને કે એવું ના હોય કે. એટલે મેં કીધું તમે મેં કીધું રોલ નથી આપતા? મને કે ના અમે તો અહીંયા શીખવાડીએ છીએ. મેં કીધું શું ઉલ્લુ બનાવો છો લોકોને? હું તો ડિસઅપોઇન્ટ થઈ ગયો ભયંકર. મેં કીધું આપણી પાસે તો આ 300 માંડ મેનેજ કરે છે, 5,000ની ફી ભરીને પાછું એક હોપ દેખાય કે અહીંયા આમથી આમ કરે. આ બધી એ મથામણ હતી. પછી તો હું અહીંયા 2-3 દિવસ રહ્યો. પછી મારા મામાએ મને સમજાવ્યો, ઘરેથી ફોન આવ્યો કે તું આવતો રહે, તને પ્રોપર વેમાં તું કર, તું ભણવા જા અમદાવાદ, ત્યાં તું આ લાઈનમાં કંઈક કામ કર ને પછી આગળ વધે એમ. તો મારા પપ્પા તો કન્વિન્સ નહોતા પણ મામાએ મમ્મી અને બીજા મારા 1-2 ટીચર્સ હતા. તો એ લોકોએ પછી મારા પપ્પાને કન્વિન્સ કરવાના શરૂ કર્યા. અને એ રીતે મેં BA ઇંગ્લિશ લિટરેચર સાથે LDમાં લીધું. સો આવી રીતની એક જર્ની સ્ટાર્ટ થઈ જેનો પિકઅપ પોઈન્ટ ઇગ્નિશન પોઈન્ટ આ હતો. કૂપણ ત્યારે ફૂટી હતી, અત્યારે સર બહુ મોટું વટવૃક્ષ બની ગયું છે. હા એટલે આમાં છે ને કન્સિસ્ટન્સી યાર, અલ્ટિમેટલી અપ્સ એન્ડ ડાઉન્સ સાથેની કન્સિસ્ટન્સી. કોઈ પણ કામનું સાતત્ય, તમે કન્ટિન્યુઅસ તમારે એને જનૂની બનીને વળગી રહેવું પડે. ગાંડું બનવું પડે. ગમે એટલે ગાંડું એટલે એનો મતલબ એ છે કે ઘણી વખત અત્યારે એવું થાય છે મારે ત્યાં, હું જ્યારે કોઈ બી ફિલ્મ રિલીઝ થવાની હોય ને એટલે પ્રમોશન ચાલતું હોય એટલે બહુ બધા યંગ છોકરા છોકરીઓના મેસેજ ક્યાંકથી નંબર મેનેજ કરે, ઓફિસ પર આમ મળવા આવી જાય. તો હું ઘણી વખત પોસિબલ થાય એટલા લોકોને પેશન્સથી હું એમ સમજાવું કે તમે લોકો એવું વિચારો છો કે મારામાં આ એક સ્કિલ છે એટલે મારા માટે કરિયર ખુલ્લું. મેં કીધું તમે એ નથી વિચારતા કે સિઝન્ડ એક્ટર્સ જે લોકોએ સક્સેસફુલ ફિલ્મો આપી છે એમની પાસે 2-2 વર્ષ કામ નથી હોતા, કે સિઝન ડિરેક્ટર્સ એમની પાસે કામ નથી હોતા. સો જે ફાસ્ટ પેસમાં તમે લાઈફને વિચારો છો એ પેસ એકચ્યુઅલ લાઈફની નથી હોતી. તમારે અને તમને જ્યારે બી કોઈના પેરેન્ટ્સ મને મળવા આવે કે મારા છોકરાને એક્ટર બનાવવો છે તો હું કહું બની શકાય, ન બની શકાય એવું નથી, પણ આઉટ ઓફ પેશન એટલે આ શોખથી એક્ટિંગ કરવા આવે તો ના પાડી દેજો, બિકોઝ આ મજૂરી છે. તમારે આ શોખ નથી, મારો આ શોખ નથી,
મને શોખ ન પરવડે. શોખ મારો શું હોઈ શકે? તો ચલો યાર 2-3 દિવસ ક્યાંક ચીલ મારવા જઈએ, દેટ કુડ બી ધ શોખ. આ મારું કરિયર છે, મારી રોજી રોટી છે, તો એ મારો શોખ નથી એમ. એટલે મારો હોબી, મારો પ્રોફેશન હોવું એ નાનપણના બાયોડેટામાં લખું, દેટ ઇઝ અ ડિફરન્ટ. પણ તમારે એની પાછળ ગાંડપણથી મચી પડવું પડે. તમારે એની પાછળ એક ક્રેઝીનેસનો મતલબ એવો નથી કે તમે એટલે મગજ સાઈડમાં મૂકીને કરો, બટ તમારે જાતે જ એના રસ્તા શોધવા પડે છે. કેમ કે આમાં એટલા બધા ફોલ્સ છે, મેં જોયા છે, એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે. અને મીનવાઇલ કહું તો જ્યારે મેં કોલેજ સ્ટાર્ટ કરી, હું થિયેટર કરતો હતો, થિયેટરમાં બેક સ્ટેજ કરતો હતો. થિયેટરમાં એ જમાનાનું બેક સ્ટેજ એટલે તમે કોથળીમાં ચા લાવવાની તમારે, અને તમે ઢોળ્યા વગર તમે કાઢીને બધાને પીવડાવી શકો તો તમે સારું પ્રોડક્શન કરી શકશો, એવું તમારું બેન્ચમાર્ક ગણાતું. બરાબર? તો ચા ઢળવી નહીં જોઈએ નાના કપમાં બી. તો ત્યાંથી બેઝ પરથી અમે શરૂ કરેલું કામ. પછી થિયેટરમાં તો કેવું હોય કે એવું કંઈ ના હોય કે આ એક જ કામ એમ. કોઈક વાર તમને રોલ બી કરાવે, કોઈ ના હોય તો એક્ટિંગ કરવા ઊભા રાખે, કોઈક વાર તમે, તો તમારું એક હોલસમ કહેવાય ને કે ઘડતર માટે થિયેટર ઇઝ અ બેસ્ટ એક ટાઈમ સુધી. બટ દેન આઈ રિયલાઇઝ કે મારું આ મોટિવ નથી એમ. થિયેટર પર એક્ટર અથવા તો એક્ટર બનવું એ પણ હવે મોટિવ નથી. કેમ કે મને ગ્રેજ્યુઅલી એવું સમજાવવા માંડ્યું કે સ્ટોરી ટેલિંગ ઇઝ માય ફોર્ટે. મને સ્ટોરી બનાવવી, ક્રિએટ કરવીને સ્ટોરી ટેલિંગ વધારે ગમે છે. ત્યાં સુધી એક મેચ્યોરિટીનું લેવલ પણ આવ્યું 3-4 વર્ષમાં. સમજણ કેળવાઈ, એક નવો આયામ દેખાયો. દેન આઈ ડિસાઇડેડ કે મારે ફિલ્મ મેકિંગ કરવું છે, મારે ડિરેક્ટર બનવું છે. કોલેજ સમયમાં ખબર આ કોલેજ ટાઈમમાં મેં ડિસાઇડ કર્યું હતું કે બનવું છે મારે ફિલ્મ મેકર, ડિરેક્ટર. ઓકે, બરાબર. પણ પછી અગેન કેવું છે કે મારે તો બનવું છે, પણ એવું બની તો જવાતું નથી. એના માટે પછી અગેન શું કરવું? તો લકીલી અહીંયા એવા લોકો મળ્યા મને કે જેમની સાથે મેં કામ કર્યું, ઘણા બધા, જેમ કે સંદીપભાઈ છે, સંદીપ પટેલ, અતુલભાઈ છે, અમારા એક ઘનશ્યામભાઈ હવે તો ગુજરી ગયા, એ છે નહીં, બાકી એમણે બહુ જ મને આંગળી પકડીને અમુક રસ્તા બતાવેલા. તો એવા ઘણા બધા મિત્રો છે. હમણાં વચ્ચે અતુલભાઈ મળ્યા ત્યારે તમને સર યાદ કર્યા? હા, અતુલભાઈ ઇઝ વેરી ક્લોઝ ટુ મી. એટલે તમને અમદાવાદે પણ ઘણું આપ્યું ને? હા, 100% અમદાવાદે જ આપ્યું. તો એનાથી શું થયું કે મેં ટેલિવિઝન પ્રોડક્શનમાં કામ શરૂ કર્યું, અને ત્યાંથી હું અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મારી જર્ની શરૂ થઈ. કામની ભૂખ હતી ને, મને એવું લાગે છે અત્યારે કે કામની ભૂખ હતી ને એટલે બીજી બધી ભૂખ ભૂલાઈ જતી હતી. કેમ કે કોલેજ પાસ આઉટ કરી તો મેં કીધું એમ કે ફાધર પછી રેડી થયા, પણ કેવું એક મિડલ ક્લાસ એક સિચ્યુએશન હોય કે એનાથી વધારે તમે એટલે મેં એવું કીધું હતું કે મારું ફૂડ બિલના પૈસા હું જાતે ભરીશ એમ, હું તમારી પર એ બર્ડન નહીં આવવા દઉં, તમે મારી ફીસ ભર દો ખાલી. તોય મારા પપ્પા મોકલતા, પણ એ પૂરતું નહોતું પડતું અહીંયાના ખર્ચાઓને. તો હું પાર્ટ ટાઈમ જોબ કરતો. મેં કોલ સેન્ટર્સમાં જોબ કરી, મેં બુક સ્ટોર્સમાં જોબ કરી, મેં હેલ્મેટ હાઉસીસમાં જોબ કરી, એ ઘણી બધી જગ્યાઓમાં મેં એ દરમિયાનમાં કામ કર્યું. મેં એઝ અ જર્નલિસ્ટ ઇન્ટર્ન તરીકે કામ કર્યું, જર્નલિઝમનો કોર્સ બી કર્યો. સો લોટ્સ ઓફ થિંગ્સ એ સમય દરમિયાનની ઘણી બધી વસ્તુઓ કરી. પછી એક ટાઈમ હતો કે ટેલિવિઝન પ્રોડક્શનમાંથી હું અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવા માંડ્યો. અને મેં કીધું એમ કે સંદીપભાઈ હતા, તો એમનું ફૂલ ફ્લેજેડ પ્રોડક્શન અક્ષરમાં, તો હું એમાં લાગ્યો રેગ્યુલર બેઝ પર. એટલે મીન્સ કે એ વખતે એમની સિરિયલ ચાલતી હતી. અને એમ આ કેવું છે ખબર છે, કામને શીખવાડે. તમે જેમ જેમ કામ કરતા જાઓ, તમે આજુબાજુમાં ઓબ્ઝર્વેશન કરતા જાઓ, તો તમે તમને નવી વસ્તુઓ એ રીતે જ તમને શીખવા મળે. અને દેન એક સેચ્યુરેશન પોઈન્ટ આવ્યો કે મારે બસ હવે અહીંયા સુધી એમ મારે ફિલ્મ પ્રોડક્શન કરવું છે. એ ભૂખ વધતી જાય એમ, અંદરનું સંતોષ મળે નહીં. એટલે એક વખત એવું થયું કે મારી પરણેતર નામની સિરીઝ અમે કરેલી, અને જે કસુંબો મારા ડીઓપી છે ગાર્ગેય ત્રિવેદી, તો એમાં ડિરેક્ટર હતા અને હું એમને અસિસ્ટ કરતો. સો એમની એક ફિલ્મ હતી માય ફ્રેન્ડ પિન્ટો, જે સંજયલા ભણસાલી પ્રોડક્શનમાં થતી હતી. અને એમાં કોઈક ઇન્ટર્નની જરૂર પડી, અને એ વખતે હું બોમ્બેમાં હતો. તો એમણે મને એવું કીધું કે તને કામ કરવું હોય તો તું આવતો રહે અહીંયા. તમે સર ક્યાં રહેતા મુંબઈમાં? મુંબઈમાં એક ફ્રેન્ડના ત્યાં રહેતો, અંબોલી. એક ફ્રેન્ડની જોડે એક્ટર હતો, એક ફ્રેન્ડ હતો, એની જોડે રહેતો શેરિંગમાં.
એટલે શરૂઆતમાં તો અમે લોકો એ વખતે અહીંયા પતંગ નામની ફિલ્મ શૂટ થઈ હતી, તો નવાઝુદ્દીન સિદ્દીકી એ વખતે હી વોઝ લાઈક અ ફ્રેન્ડ. તો કારણ કે આ લેવલનો નવાઝુદ્દીન સિદ્દીકી નહોતો એમ એ સમયમાં. હા હા સર. એનું તો એના ઘરે પણ હું ને મારો ફ્રેન્ડ એક ગિરીશ છે, તો એના ઘરે પણ અમે રોકાયેલા છે. પણ એ નાનકડી ખોલીમાં એ લોકો શેરિંગમાં રહેતા હતા. તો આવી રીતે ત્યાં માય ફ્રેન્ડ પિન્ટોમાં મેં કામ કર્યું, તો એક અલગ વર્લ્ડ જોયું. કામ કરવાની પદ્ધતિ તો દરેકની અલગ હોય, આઉટપુટ છે, પણ દરેકની એક અલગ પદ્ધતિ છે. અને મેં છે ને મારી લાઈફમાં આજે બી એક હંમેશા હું તમારા લોકોની સાથે જેમ કે અહીંયા બેઠો છું, તો 4 વસ્તુ હું ઓબ્ઝર્વ કરું ને એમાંથી હું શીખું એમ. તો મેં મારી બારીઓ બંધ નથી કરી ક્યારે, કે તમારી કોઈ એટલે સતત કે ભાઈ હું આ કરીને આવું છું એટલે મને તો આ ના ફાવે એવું નહીં. તમે સતત ગ્રો થવું હોય ને તો તમે પછી કેટલી વસ્તુઓને તમારે એડપ્ટ કરવી અને કેટલી છોડ દેવી એ તમારે નક્કી કરવાનું. તો એ માય ફ્રેન્ડ પિન્ટો કરી, દેન આફ્ટર મેં ધ ગુડ રોડ કરી એઝ અ એસોસિએટ. અને એના પછી મેં કીધું ધીસ ઇઝ અ સ્ટોપ પોઈન્ટ, હવે મારે અસિસ્ટ નથી કરવું, નાઉ મને એઝ અ ડિરેક્ટર કામ કરવું છે. તો મેં અહીંયા કોમ્પિટિશન હતી, તો હું અમદાવાદ આવેલો અને એક શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનમાં 24 આવરમાં એક ફિલ્મ બનાવવાની હતી, અમદાવાદી મિજાજ. તો એ વખતે મારી ઉંમર લગભગ 24-24ની આસપાસ હશે. હું મારી વાઈફ બંને. તમારા ડિરેક્શનમાં પહેલી શોર્ટ ફિલ્મ? પહેલી શોર્ટ ફિલ્મ, પહેલી. ફૂલ એક્સાઇટેડ હતું સર? હા, એકદમ. અને રિયલ 2 બ્લાઇન્ડ છોકરાઓ હતા એમાં એક્ટર, રિયલ બ્લાઇન્ડ. એ લોકોની સાથે કામ કર્યું મેં, કેમ કે હું મારી કોલેજ ના પેલા દરમિયાનમાં મારા જે મિત્રો હતા એ બધા બ્લાઇન્ડ હતા. અમે લોકો રૂમ શેર કરીને રહેતા. એટલે ઇવન અત્યારે આપણો મ્યુઝિક ડિરેક્ટર ભાર્ગવ છે ને, ભાર્ગવ અને હું બધા રૂમ પાર્ટનર. તો અમદાવાદમાં 2-3 બ્લાઇન્ડ મિત્રો હતા. એ લોકોનો પેશન, એ લોકો એમાંથી અત્યારે એક જણ તો સેબીમાં છે, બહુ જ સારી પોસ્ટ ઉપર છે, કોઈ બેંકમાં છે, કોઈ બીજે છે. સો દે વર વેરી ટેલેન્ટેડ ગાઈઝ. સર તમે એમ કહો છો કે એમાં એ 2 બ્લાઇન્ડ એક્ટર, તો સર એમની પાસેથી એક્ટિંગ કઢાવું? બિકોઝ હું એમની જોડે રહ્યો ને એટલો ટાઈમ બીજા બ્લાઇન્ડ જોડે, તો મને એવી ખબર પડી કે આમની જોડે કેવી રીતે કામ કરી શકાય. સો એક્ટિંગ શું છે? બેસિકલી એક્ટિંગ એ નથી કે જે તમે ક્યાંક જોયેલી છે આને એક્ટિંગ કહેવાય. એકચ્યુઅલી તો કેરેક્ટરમાં ઢળવું એ એક્ટિંગ છે, જે તે કેરેક્ટરને પકડવું. તો મેં કેરેક્ટર બી એમની સિમિલર ક્રિએટ કર્યા કે તમને એ ફીલ આપે એમ. સો આવી રીતે એ અમદાવાદી મિજાજ થઈ, અને અમદાવાદી મિજાજને બેસ્ટ 3rd ફિલ્મનું સમથિંગ પ્રાઇઝ મળ્યું, અને મહેશ ભટ્ટના હાથે. અને એ ટ્વિંકલ એટલે મારી વાઈફ એની સેલરીમાંથી બનેલી ફિલ્મ, એટલે શી વોઝ માય ફર્સ્ટ પ્રોડ્યુસર. સો એ થયું. એના પછી મેં એક એડ એજન્સીમાં એડ ફિલ્મ મેકર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર તરીકે મેં 2-3 વર્ષ કામ કર્યું. અને એમાંથી પણ હું ઘણું શીખ્યો, કેમ કે ફિક્શનને જોવાનો એક અપ્રોચ મારો અલગ હતો. ત્યાં હું ગયો તો ટેકનોલોજી સાથે ફિક્શનને કેવી રીતે જોયા. તો એ સમય દરમિયાન 2011માં જ્યારે VFX અને ગ્રીન સ્ક્રીન અહીંયા એટલું બધું પ્રચલિત નહોતું, તો એવા સમયે એવા ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા અમે લોકોએ, કે એકદમ આમ ન જેવા સાધનો સાથે કે એની સાથે એક અલગ પ્રકારનું કામ કર્યું. સો ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું. એન્ડ દેન આઈ ડિસાઇડેડ ફાઇનલી, મેં મારી વાઈફને કીધું, અને એ મીનવાઇલ અમારા મેરેજ બી થઈ ગયા હતા અને અમે લોકો સાથે રહેતા હતા. મેં કીધું અમારે જોબ નથી કરવી. તો એ બી મારા જેવી પેશનેટ છે, પણ એનું પેશન એ વખતે કમ્યુનિકેશનનું અને મીડિયાનું વધારે હતું, માર્કેટિંગમાં. પછી એને એવું હતું કે તને ફિલ્મ મેકિંગ તારો પેશન છે ને, તો હું તારી સાથે તારા સપોર્ટમાં. સપોર્ટ મોરલી તો ખરો જ, પણ ફિનાન્શિયલી. હવે હું જોબ છોડું તો મારી પાસે એવી સેવિંગ નહોતી કે હું 3-4 મહિના સર્વાઈવ કરી શકું. અને અમારા રિસન્ટ મેરેજ થયેલા, અને બિકોઝ હું ગામડેથી આવું, પરિવારમાં હું સૌથી મોટો, એટલે મારો સેલેરીનો એક હિસ્સો મારા ઘરે મારા પેરેન્ટ્સને જતો હોય, ઘરે પ્રસંગો આવતા હોય, તે તો એ બધું તો ખરું જ ખરું, જોડે જોડે ચાલતું હોય. તો એવા ટાઈમે મેં જોબ છોડવાનું ડિસિઝન લીધું. મેં કીધું હું આ નહીં છોડું ને તો મારી સેલરી વધતી જશે, અને આ સેલરીની લાલચમાં હું ક્યારેય મારું ઇન્ડિવિડ્યુઅલ નહીં કરી શકું. એઝ અ ફિલ્મ મેકર મારે જે કામ કરવું છે એ નહીં થઈ શકે. અને એ વખતે મેં નક્કી કર્યું કે મારે ગુજરાતી ફિલ્મ બનાવવી છે. પણ એ વખતે મારી પાસે કાંઈ હતું નહીં, તો જોબ છોડી દીધી. વિચાર હતો, જોબ છોડી દીધી. બીજા જ મહિને ભાડું ભરવાના પ્રશ્નો ચાલુ થયા. તો
અહીંયાથી ત્યાંથી મેનેજ કરવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે ડોક્યુમેન્ટરીઝ અને એડ ફિલ્મ્સના કામોમાં એઝ અ ડિરેક્ટર ફ્રીલાન્સિંગમાં શરૂ કર્યા. અને એમ કરતાં કરતાં એક 1.5 વર્ષનો એક પીરિયડ એવો થયો કે જેમાં હું મારી ઓફિસ પોતાની એટલે મીન્સ કે એક પ્રોડક્શન હાઉસ એસ્ટાબ્લિશ કરી શક્યો. અને મેં મારી વાઈફે એ ફર્સ્ટ પ્રોડક્શન હાઉસ અહીંયા ગુરુકુલ અમારી ઓફિસ લીધી. તો એક બેઝ બન્યો. હવે નાવ ત્યાં થોડા ઘણા પૈસા ભેગા કર્યા હતા અને પછી ભૂત વળગ્યું કે પિક્ચર બનાવી જાય. એટલે આટલું છે, બાકીનું ક્યાંક મેનેજ કરીશું, થઈ જશે. અને એવી રીતે પ્રેમજી સ્ટાર્ટ થઈ. વાહ વાહ વાહ. હવે અગેન પ્રેમજીમાં જ્યારે ફિનાન્સ માટે હું કોઈને મળું એ સ્ક્રિપ્ટ સાથે, તો બધા ઓબ્વિયસલી દે આર ઓલ્સો રાઇટ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી કે આમાં કમર્શિયલ એંગલ નથી દેખાતો. બિકોઝ એક હીરો છે એ ફેમિનાઇન છે, વિલન છે એને મોલેસ્ટ કરે છે, કિડનેપિંગની વાતો છે, આ છે. ગુજરાતીમાં તો આટલો બધો હેવી સબ્જેક્ટ કેવી રીતે કોઈ પચાવે કે કોઈ આમ કરે એ સમયમાં. મેં કીધું હવે કોઈ પચાવે કે ના પચાવે, મારે આ ફિલ્મ કરવી. તો શું થાય? એટલે પછી 2-3 વાર હું મળ્યો, પછી મને થયું કે યાર આ કોઈ નાખશે નહીં પૈસા આમાં. કેટલું સર ત્યારે કેટલું બજેટ હતું જ્યારે તમે બધાની એટલે સાથે મીટિંગ કરતા એકચ્યુઅલી હું એ વખતે તો બહુ ફ્રેન્કલી કહું તો 30-1 લાખ રૂપિયાના બજેટમાં 30-35 લાખમાં પ્રોડક્શન પૂરું કરવાનું પ્લાન હતું. 2015 એટલે 14 એમ. આની પ્રોસેસ 13-14માં. ઓકે. 2013-14માં. એટલે દેન આઈ ડિસાઇડેડ કે યાર નહીં થાય, રહેવા દો, આપણે કરીએ કંઈક. તો 10-15 લાખ રૂપિયા મારી પાસે પડ્યા હતા ભેગા કરેલા. કામો ચાલતા હતા. મેં પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. મારા એક મિત્ર હતા, મેં ના કીધું બ્લાઇન્ડ મિત્રોની સાથે રહેતો હતો, એમાં એક અમિતભાઈ હતા. તો હી સપોર્ટેડ મી ફિનાન્શિયલી. એટલે એના જીજાજી પાસેથી એમણે ફંડ લીધું અને એમણે મને કીધું કે તમે બનાવો ફિલ્મ એમ. તો આ બધા એ મિત્રો છે કે જેમણે પેશનને ટીનેજથી જોયેલો છે. તો એમને એક એ સપોર્ટ કરવા માટે સામેથી એ લોકો, એટલે એવી રીતે થયું ને ફિલ્મ બની ગઈ. અમને લોકોને કોઈ ગણિતો ખબર નહોતા પડતા કે આ ફિલ્મ બનાવ્યા પછી એને રિલીઝ કેવી રીતે કરવી, કમર્શિયલ વેલ્યુ. બધા લોકો એમ કહે કે યાર હીરો, એટલે હું કહું કે આ બધું ઓલ્ડ માઇન્ડ સેટ છે, આવું ના હોય. કેમ કે આપણે વર્લ્ડ સિનેમા જોતા હોઈએ કન્ટિન્યુઅસ, પણ ત્યાં હું એ ભૂલી ગયેલો કે એ બધું જોતાં જોતાં તમે લેબ્સ પડે છે અહીંયા, કે કમર્શિયલી એ લોકો સાચા હતા. સો કમર્શિયલી બી વાયબલ નહીં થઈ ફિલ્મ. અને બીજું પીરિયડ બી એવો હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મો ફ્રિકવન્ટલી આવતી નહોતી. કેમ કે એના આઈ થિંક સો 2011માં કેવી રીતે જઈશ હતી, 2013-14માં BR હતી, પછી કેનવાસ છે કે આપણે તો ધીરુભાઈ, આઈ થિંક એવી રીતે આમ અમુક ગાળાના અંતરે ફિલ્મો આવતી હતી. પણ અત્યારે જેમ ફિલ્મો આવી રહી હતી બધી. હા, એટલે આમ કેવું હતું કે 4 વર્ષમાં 4 ફિલ્મ, રેશિયો આવો હતો. સો એ વખતે અત્યારે જેમ દર અઠવાડિયે કે 2 ગુજરાતી પિક્ચરો હોય છે એવો રેશિયો નહોતો. હા સર, વચ્ચે તો કદાચ હમણાં એક વર્ષ પહેલા કે એક દિવસમાં 5 કે 4. હા, એટલે એ તો એ જ કહું છું કે જુવાળ પછી તો બહુ શરૂ થયો. પણ એ 2015માં જ્યારે મેં યાદ છે કે 10 જુલાઈમાં અમારી ફિલ્મ રિલીઝ હતી, પ્રેમજી, 10 જુલાઈ 2015. એ જ દિવસે બાહુબલી રિલીઝ, બાહુબલી 1. હવે એ વખતે તો ખબર નહીં કે બાહુબલી નામની ફિલ્મ આટલી મોટી થશે, બિકોઝ સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર નોર્થમાં એટલી મોટી નહોતી થતી. ડબ વર્ઝન જોવાતા હતા. બાહુબલી એક ટ્રેન્ડ શરૂ કર્યો પછી તો. અને દેન એના સેકન્ડ વીકમાં બજરંગી ભાઈજાન રિલીઝ હતી. સર કોઈ એવું તમને કીધું નહોતું કે બાહુબલી સામે? પણ એ વખતે બાહુબલીનું કોઈને ખબર જ નહોતી ને. સી, બાહુબલી 2 બધાને ખબર પડી કે બાહુબલી 1 ક્યાં લોકોમાં બાહુબલી 1 જ્યારે રિલીઝ થઈ ને એના 6થા દિવસે એની પિકઅપ થઈ હતી અહીંયા. શરૂઆતમાં સાઉથની ફિલ્મોને અહીંયા જોતા હતા લોકો કેવી રીતે, ડબ વર્ઝનમાં. બોક્સ ઓફિસ ઉપર સાઉથની બાહુબલીની પહેલાં મને એક ફિલ્મ ગણાવો કે કઈ સાઉથની ફિલ્મ હતી જેનો હાવ હોય. કેમ કે સલમાન ખાનની જ ફિલ્મો હતી, દબંગથી માંડીને 2011થી લઈને 14 સુધી તો દબદબો સલમાન ખાનનો જ હતો. અને સલમાન ખાનને પોતાને ફરક પડ્યો, એને બી એવું જોયા હોય ને હશે. તો 17 જુલાઈ કેવું કંઈક હતી લગભગ બજરંગી ભાઈજાન રિલીઝ. બજરંગી ભાઈજાનના શો કપાઈ ગયા હતા બાહુબલીમાં, જ્યારે બાહુબલીએ પિકઅપ લીધી ત્યારે. સો દેટ ટાઈમ નો વન નોઝ કે આ ફિલ્મ આટલી મોટી થશે કે આવું કંઈક થશે. તો એ ફર્સ્ટ ટાઈમ જુવાળ હતો. અને સો એ બધું એ કેલ્ક્યુલેશન્સમાં હું ક્યારેય પડ્યો નહોતો, બહુ ફ્રેન્કલી સ્પીકિંગ, કે હોત તો બી.
મને સંતોષ એ વાતનો છે કે જે પ્રોડક્ટ મારે બનાવવી હતી એ પ્રોડક્ટ મેં બનાવી. એ પ્રોડક્ટ જે રીતે રિસીવ થવી જોઈતી હતી એક ચોક્કસ ઓછા વર્ગમાં પણ એ થઈ રિસીવ. વાહ. બીજું ક્રિટિકલી અક્લેમ થઈ, સ્ટેટ ગવર્મેન્ટના 13 એવોર્ડ મળ્યા. અપાર્ટ ફ્રોમ દેટ લોકોએ એને બહુ જ અલગ રીતે એને પરસીવ કરી. સો એનું મ્યુઝિક અપ્રિશિએટ થવું આ તે, તો દેટ વોઝ ધ અચીવમેન્ટ. ડેફિનેટલી એઝ અ ફિલ્મ મેકર, એઝ અ ડિરેક્ટર એ અચીવમેન્ટ હતી. એઝ અ પ્રોડ્યુસર જોવા જઈએ તો લોસ થયો હતો. સો પણ એ કેવું છે કે ભાઈ ટુ બિલ્ડ ધ બ્રાન્ડ, ફોર એક્ઝામ્પલ જો કદાચ એ પ્રેમજી ન બની હોત તો વિજયગીરી ફિલ્મોઝનું અત્યારે કોઈ નામો નિશાન ન હોત, એમ કે વિજયગીરી બાવાનું કોઈ નામો નિશાન ન હોત. 100%. તો દરેક આ તો કેવું છે કે ભાઈ કોઈ આઈધર આ રીતે કે આઈધર આ રીતે, એમ સી તમારા સપનાઓ કોઈ બી રીતે તમે પૂરા કરતા હોવ છો. સો આ બધી વસ્તુ. અને પછી તો 2016માં આઈ થિંક મને યાદ છે 2015 એન્ડમાં બીજી ફિલ્મો જેમ કે ગુજ્જુભાઈને આવી, પછી છેલ્લો દિવસ આવી, અને છેલ્લો દિવસ વોઝ અ મેગા હિટ ઓન બોક્સ ઓફિસ. સો એના પછી ઘણા બધા બેરિયર્સ તૂટ્યા અને ઇન્વેસ્ટર્સ એટ્રેક્શન વધ્યું અને ફિલ્મો બનીને આજે આપણે અહીંયા 2024માં આ ચર્ચા કરીએ. સો ધીસ ઇઝ ધ સ્પાન બેસિકલી. સર, પ્રેમજીની સ્ટોરી પણ કંઈક અલગ જ એક આખો સબ્જેક્ટ હતો. તો ત્યારે તમે જે વિચાર્યું હતું એ જ સબ્જેક્ટ તમે સિનેમા ઉપર લાવ્યા હા, કે કોઈક જગ્યાએ બજેટના હિસાબે થોડું ક્યાંય બજેટ, સી એ સબ્જેક્ટને બજેટને કોઈ લેવા દેવા જ નહોતું. કેમ કે બજેટ અને સબ્જેક્ટને ક્યાં લેવા દેવા હોય જ્યારે તમે કમર્શિયલ પ્રપોઝલ બનાવતા હો ત્યારે. ઇટ વોઝ નોટ અ કમર્શિયલ પ્રપોઝલ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોરી ટેલિંગ પ્રપોઝલ હતી. અને બીજું કે જે વાર્તા મેં સ્ક્રીન પ્લેમાં લખી હતી અથવા તો જે વાર્તા મેં ઇમેજિન કરી હતી, ડિટ્ટો એ વાર્તા મેં પડદે લગાવી. સો દેટ ઇઝ, એટલે એને કોઈ ઓલું થવું નથી. તો બી એ સમય દરમિયાનમાં તમે જોવા જાઓ, આનો ક્રાફ્ટ જુઓ તો અમદાવાદમાં, દીવમાં, કચ્છમાં પણ અલગ અલગ વેરિએશન. તો આટલી મોટી ટીમ સાથે ત્યાં શૂટ થયા છે, બરાબર. તો એનો સ્પાન જુઓ, એના લોકાલ્સ જોશો તો તમને આજે પણ ફ્રેશ લાગશે. સર, વચ્ચે કંઈક એમના બિલ બાકી હતા ને એમાં પણ વચ્ચે તમારે થોડા પ્રોબ્લેમ્સ હા, કરવા પડ્યા હતા. ના એ એકચ્યુઅલી એવું હતું કે જે ગામમાં અમે શૂટ કરતા હતા કચ્છના, અને સર્ટેન અમાઉન્ટ બજેટ હોય, બજેટથી અમારા થોડા એ સમયના અમુક ટીમ મેમ્બર્સને એ લોકોનાથી જે ગફલત થઈ હોય, તો બજેટ એટલે જે વાત થઈ હોય કે ભાઈ આટલું બજેટમાં કમ્પ્લીટ થઈ જશે, એનાથી એ વધ્યું. કેમ? તો ગામડામાં લોકોને શૂટિંગ એટલે કે એ વખતે પેલું આશુતોષ ગોવારીકર મોંજો દરો શૂટ કરતો હતો. તો નાનામાં નાના ખાલી ક્રાઉડમાં ઊભા રહેવાના 1500-2000 રૂપિયા મળતા હોય. જ્યારે અહીંયા તો ગુજરાતી પિક્ચરમાં તો તમે કોઈ સારા એવા, કે એ સમયે 10 વર્ષ પહેલાં સારા એવા કેરેક્ટર આર્ટિસ્ટને તમે પર ડે 2000 માંડ આપી શકતા હો. 100%. સો એવા સમયે જે લોકો ક્રાઉડમાં આવ્યા હોય બધા એક્સપેક્ટ કરે કે અમારે તો આટલા ભાવ છે, અમારો તો જેને કશું કર્યું ધાબળો ઓઢીને ખૂણામાં ઊભો રહે. પછી કોઈ ધોકો આપ્યો હોય ખાલી પ્રોપર્ટીમાં, પેલો માગી લાવ્યો તો ધોકાનું બિલ એને 500-1500 રૂપિયા મૂક્યું આનું. એટલે એવું બધું ઘણું બધું થયું હતું. અને અમે લોકો એ વખતે થોડા નવા હતા, તો આ બધી વસ્તુઓની સાથે કેવી રીતે એન્કાઉન્ટર કરવું એ થોડું નહોતું સમજાતું. એટલે એ કોન્ફ્લિક્ટ થયો હતો. બાકી કંઈ એવું નહોતું કે ઓવર બજેટ ગયું કે કોઈનું, પણ લોકોએ આવી રીતે પાછળથી ગામવાળા કે અમે તો મારું આ બાકી છે, મારું આ બાકી છે, મારું આ બાકી છે. એટલે બધાને એમ કે ફિલ્મવાળા તો બધા કરોડો રૂપિયા લઈને જ આવતા હોય છે, આપણે લાણી જ કરવાની. સો ઇટ ઇઝ એ એક્સપિરિયન્સ. વાહ વાહ. સર, આપણે અમદાવાદની વાત કરીએ તો એલડી આર્ટ્સ કોલેજની કેવી યાદો છે જે તમે લાઈફ ટાઈમ નથી ભૂલવા માંગતા કે ભૂલાશે પણ નહીં? એ કોલેજના 3 વર્ષ તો લાઈફ ટાઈમ ક્યારેય ન ભૂલાય. કેમ કે એવા મિત્રો, એ કેમ્પસ, બેસિકલી તો એ કેમ્પસ, કેમ કે જેણે મને ઘડ્યો અત્યારે હું આજે છું એ બિકોઝ ઓફ દેટ કેમ્પસ. કે એ કોલેજે મને આજે ટ્વિંકલ મારી લાઈફ પાર્ટનર છે, તો એ કોલેજે આપી મને. કોલેજ થકી? યસ. એવા ઘણા મિત્રો છે કે જે મને કોલેજથી મળ્યા. તો આજે બી સપનામાં તમને એ કોલેજનું કેમ્પસ, જીમખાના, અમારું રિહર્સલ હોલ એ બધું આવે. પણ હવે તો એ કોલેજ હેરિટેજ બિલ્ડિંગમાં ગઈ, એટલે અત્યારે તો કોલેજનું કેમ્પસ જ આખું બદલાઈ ગયું છે. પણ એ વખતની યાદો મને યાદ છે કે અમે લોકો બહાર આમ પહેલી વખત મેં બંક મારેલો. તો મારો ફ્રેન્ડ છે તુષાર સાધુ, જે એક્ટર છે, તો મેં તુષારે જોડે બંક મારેલો પહેલી વખત. અને બંક મારીને અમે લોકો આમ, એટલે બંક મારવાનો પર્પઝ કંઈ નહીં, ખાલી કેન્ટીનમાં બધા બંક મારે તો આપણે બી બંક મારીને ફરીએ. સો આ બધી બહુ ઇનોસન્ટ મજા હતી. એ તો લાઈફ ટાઈમ રહે ને. મિત્રો કેટલા મળ્યા છે ત્યાંથી? બહુ જ અઢળક મિત્રો, ઘણા બધા મિત્રો જે આજે કોન્ટેક્ટમાં છે, બહુ જ લાઈવ કોન્ટેક્ટમાં.
સર કસુંબાનો નશો. કસુંબાનો નશો તો યાર લોકો અત્યારે કહે છે, મારે તો શું કહેવાય, કસુંબો ઇઝ અ પ્રોસેસ ફોર મી, એટલે એ આખું ઓલ ટુગેધર ઇઝ અ ડિફરન્ટ વર્લ્ડ. પ્રેમજીથી લઈને કસુંબો સર. હા, કરેક્ટ. સો પ્રેમજી, મેં કીધું એમ એક નવો આયામ હતો. મને હંમેશા એઝ અ ફિલ્મ મેકર એવું રહ્યું છે કે ભાઈ સ્ટોરી ટેલિંગ બદલાવવું જોઈએ, અથવા તો સ્ટોરી ટેલિંગમાં એક્સપેરિમેન્ટ થવા જોઈએ. તમારી એક પ્રોડક્ટ છે તો આમ નોર્મલી મેનિફેસ્ટેશન થતું હોય, પણ પ્રેમજી હતી તો એનાથી મહોતું તો જોકે શોર્ટ ફિલ્મ છે, એક અલગ ઝોનર, પણ મોન્ટોની બીટુ ઇઝ અ ડિફરન્ટ ઝોનર ઓલ ટુગેધર. લોકાલ્સ અલગ. 21મું ટિફિન તો કહેવાય ને કે ભાઈ એ લોકડાઉનની શોધ છે, કે લોકડાઉનમાં થયેલી પ્રોડક્ટ છે. સો 21મું ટિફિન ઓલ ઓફ સડન એટલે એમ બહુ જ કોઈ ભાર વગર કરેલી પ્રોડક્ટ, અને ઇટ ગોટ ગ્રેટ. એટલે એમાં તો કંઈ છે નહીં. કસુંબોની પ્રોસેસ છે તો કસુંબોની પ્રોસેસ થી એક ઘણી બધી વસ્તુઓ બધા શીખ્યા હશે, હું એ શીખ્યો છું, પણ એ પ્રોસેસ બહુ એક્સાઇટમેન્ટવાળી રહી અમારા બધા માટે. જેમ બધી ફિલ્મો રહે, પણ કસુંબોનો ક્રાફ્ટ બહુ મોટો હતો, એટલે લોકો પણ એટલા બધા લોકો ઇન્વોલ્વ હતા, અને દરેક એટલે શૂટ પ્રી પ્રોડક્શનથી લઈને તમે ફાઇનલ આઉટપુટ ને રિલીઝ સુધીને, રિલીઝ પછીના પ્રમોશન, તો એક સાથે તમારે આમ હજારો લોકો સાથે કમ્યુનિકેટ કરવાનું આવે. સો એઝ અ ફિલ્મ મેકર ઇટ્સ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ બેઝિકલી. અને કસુંબો બેઝિકલી જેમ અમર બલિદાન પરથી બની, ઘણા બધા મિત્રોને હવે ખબર છે કે એના બહુ બધા ઇન્ટરવ્યૂઝ થયા છે, સો હું ડિટેલમાં એ પ્રોસેસમાં વધારે નથી જતો, રિપીટેટિવ. પણ કસુંબોની એ પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી, ચેલેન્જિંગ હતી, કે જ્યારે લાઈવ લોકેશન પર શૂટિંગ નથી થવાનું, નથી થઈ રહ્યું, અને અમદાવાદમાં તમારે 800 વર્ષ પહેલાંનું ગામ કન્સીવ કરવાનું આવે, અને તો પણ આપણા લેવલથી કોઈ પણ જગ્યાએ ડિટેલિંગ છૂટવું ન જોઈએ એવી એક કટિબદ્ધતા સાથે ટીમ જ્યારે કામ કરવા ઉતરે, ત્યારે શું માહોલ હોય, દેટ ઇઝ અ કસુંબો બેઝિકલી. સો કે આજે નાની આજે તમે પ્રી પ્રોડક્શન પ્રોસેસ, કે જ્યારે સેટ બિલ્ડઅપની પ્રોસેસ ક્યારેક જોઈ હોય મોટી ફિલ્મોની, તો એમાં બી તમે જોશો કે ભાઈ આ વીએફએક્સમાં સંભાળી લઈશું, આમાં જોઈ લઈશું, આમાં કરી લઈશું. તો મોટી ફિલ્મો, કારણ કે એમાં એવું હતું કે કસુંબોમાં બિકોઝ આટલા મોટા સ્કેલની પ્રોડક્ટ ગુજરાતી માટે હતી, તો જેટલા બી પાર્ટનર્સ એસોસિએટ જોડાયા હતા એ બી એવા જ જોડાયા હતા જેમનો એક્સપિરિયન્સ છે આવા પ્રકારની ફિલ્મોનો. બટ એ લોકોએ બી એ જ કીધું જોયા પછી, જેમ કે અમારા એક એક્શન ડિરેક્ટર હતા, તો મેઇન સ્ટ્રીમ એ 100 કરોડની ફિલ્મોમાં એક્શન ડિરેક્ટર, આદિપુરુષ જેવી ફિલ્મોમાં એણે એક્શન કરી. બટ સેટઅપ જોઈને એમણે કીધું હતું કે સર, નોર્મલી કે ફિલ્મોમાં ફસાડ ઊભા કરી નાખે છે લોકો, અને પછી એક્સટેન્શનમાં કે પોસ્ટમાં જોઈશું એમાં ઘણું બધું ફેક લાગતું હોય છે. તમે કે આ ગામ જે રીતે ક્રિએટ કર્યું છે, તો ઇટ ઇઝ એટલે કે આ રિયલ રહેવાલાયક ગામ ક્રિએટ કર્યું છે. લગભગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં 12 એકરમાં સૌથી મોટો સેટ તમે બનાવ્યો. સૌથી મોટો. મજાની વાત એ છે કે ઘણા બધા લોકો આફ્ટર રિવ્યૂ ફિલ્મ રિલીઝ પછી અલગ પ્રકારના જે રિવ્યૂ આવે, એમાં કોકના 1-2 રિવ્યૂ મેં વાંચ્યા હતા કે કંઈક, તો કે એમાં એવું લખ્યું હતું કે આ ગામ તો ચલો આમને બેઠું ક્યાંક મળી ગયું હશે અને શૂટ કરી લીધું હશે, પણ કે આ ડુંગરામાં કે ડોકા કપાવવાવાળું છે એમાં વીએફએક્સ આવું લાગે. એ લોકોને એ ખબર નથી કે આખી ફિલ્મ વીએફએક્સ વાળી છે. તમે ખાલી એક પર્ટિક્યુલર સિક્વન્સને વીએફએક્સ કહો છો. ગામ જ્યારે જ્યાં તમે એનો બિફોર આફ્ટર જોશો તો તમને ખબર પડશે કે પાછળ તો કોન્ક્રીટની બિલ્ડિંગો દેખાય છે દાદુ બારોટના ઘરની પાછળ. જ્યારે તમે ફિલ્મોમાં પર્વતો જુઓ છો, તમે અલગ પ્રકારના લોકાલ્સ જુઓ છો, તમે આદિપુર ગામ એટલે તળેટીનું ગામ જો, તો એ બધું વીએફએક્સ જ છે. બટ સ્પેશિયલ ઇફેક્ટને લોકો બહુ અલગ રીતે સમજતા હોય છે આજે. તો મારા માટે ને હું તો એને કોમ્પ્લિમેન્ટ ગણું છું કે લોકોને વીએફએક્સ જેવું નથી લાગતું. સો આ બધી વસ્તુઓ ઘણી છે કે જે તમને ફિલ્મની ઇન્ટરનલ વસ્તુઓની વાત કરું તો. બીજું કે જ્યારે આટલા બધા એક્ટર્સ સાથે કામ કરવાનું એક સાથે, અમારી લીડ કાસ્ટ 10 જણની હોય, 72 જેવા કેરેક્ટર આર્ટિસ્ટ હોય, અને 500-700નું ક્રાઉડ હોય, એની સાથે કન્ટિન્યુઅસ તમે કામ કરતા હો, અને એ લોકોની સાથે 45 દિવસ કામ કરવા છતાં ન તો એ લોકોની અંદર પણ ક્યાંય પણ ઉચાટ ક્રિએટ થાય, અને પેકઅપ પછી બધા લોકો ઇમોશનલ થાય, રડે, તો એ એક પ્રોડક્ટની અચીવમેન્ટ છે.
એ ઇન્ટિમસીની અચીવમેન્ટ છે. કેમ કે કોઈ બી પ્રોડક્ટ સારી ખરાબ તો પછી બને. પહેલાં તો તમારો ફ્લોર અથવા તો એઝ અ ફિલ્મ મેકર જ્યારે હું એનો ડિરેક્ટરને કેપ્ટન ઓફ ધ શિપ લોકો કહે છે તો એ શું કામ કહે છે કે ભાઈ તમે એક એવી લીડરશિપ ક્રિએટ કરો કે જેનાથી તમારી ટીમ એક બિલ્ડઅપ, એની સાથે પ્રોડ્યુસર તરીકે, જેમ કે એ વખતે ફ્લોર ઉપર ટ્વિંકલ હતી, મારા ઇપીઝ હતા મયુર, દિલીપભાઈ, કે જે બીજા લોકો હતા પ્રોડક્શન ડિઝાઇનર ચિંતન હોય, મારા ડીઓપી. તો આ બધાએ પ્રોડક્શનની ટીમે એક માહોલ ક્રિએટ કર્યો કે લોકોને પોતાનાપણું ફીલ થાય, પોતાનું ઘર લાગે. કેમ કે એક્ટર્સ માટે બી જ્યારે આ કામ કસુંબો એ ખાલી ગુજરાતી ફિલ્મ માટે નહીં, મોટાભાગના એક્ટર્સ માટે આવા પ્રકારનો પહેલો એક્સપિરિયન્સ હતો. હા, ગુજરાતી ફિલ્મમાં. બિકોઝ જેમ કે રોનક છે, તો રોનકે અત્યાર સુધીમાં રીચ બોય, એકદમ કૂલ ગાય, આવા કેરેક્ટર્સ ઘણા કર્યા છે. બટ એની લીગથી હટીને એને આ કેરેક્ટર કરવાનું હતું, એનો કમ્ફર્ટ ઝોન છોડીને આ કેરેક્ટર કરવાનું હતું. ફોર દેટ મેટર શ્રદ્ધા હોય, ભલે એણે હેલ્લારો કરી હતી. હેલ્લારો એ કંઈ 800 વર્ષ પહેલાંની પિરિયોડિકલ વાર્તા નહોતી, સી કોસ્ટ્યુમ, બટ એને શી ડીડ માર્વેલસ જોબ ઇન હેલ્લારો. પણ એ જ રીતે એણે કસુંબોમાં એ આખું એક નવો અવતાર એને સુજાન તરીકે ક્રિએટ કર્યો. કે ધર્મેન્દ્ર ગોહિલ હોય, ધરમ સર, તો હી ઇઝ ધ એકચ્યુઅલી હાર્ટ ઓફ ધ કસુંબો, ધર્મેન્દ્ર ગોહિલ. તો એમનો બાકી ધર્મેન્દ્ર ગોહિલ અને દર્શન પંડ્યા, હીરો વિલન બંનેની સામસામે. હવે એ લોકો જો ગેટઅપ વગર થિયેટર વિઝિટમાં જાય ને તો લોકો ઓળખતા નથી કે દાદુ બારોટ ને ખિલજી આ બંને હતા, બિકોઝ એ લોકોના ગેટઅપ્સ એવા હતા. વિધાઉટ ગેટઅપ એ લોકો ક્લીન શોમાં જાય તો ઘણી વખત તરત ન ઓળખે, એમ થોડી વાર પછી બોલે એટલે ખબર પડે કે અચ્છા તો આ જ હતા એમ. બટ એ લોકોએ જે રીતના એમના પરફોર્મન્સમાં જીવ રેડ્યા છે, કે ચેતન ધનાણી હોય કે મોનલ હોય, ફોર દેટ મેટર જય હોય કે બીજી ટીમ હોય, તો આ બધાએ પોતાનું 100% આપ્યું છે. તો એક ડિરેક્ટર તરીકે મારા માટે બી એક સારી વસ્તુ હતી. કેમ કે કેવું હોય કે મને તો ખબર છે 2 વર્ષથી આ પાત્રો શું છે, આ પાત્રો કેવી રીતે બોલશે, કેવી રીતે જીવશે, પણ એ જો હું કલ્ટિવેટ ન કરી શકું એમની અંદર, જો એ રોપી ન શકું, તો એ વાત બનવાની નથી. અને આ કોલાબરેટિવ ઇમ્પેક્ટ થાય. તો એટલે એઝ અ ડિરેક્ટર એ સારી વાત હતી, અથવા તો લકી પાર્ટ હતો મારા માટે કે આ એક્ટર્સ હતા. તો એમની સાથે કમ્યુનિકેશનમાં એમને કેરેક્ટર્સને પકડ્યા, કેરેક્ટરમાં ક્યાંક એમના ઇનપુટ્સ બી આવ્યા. એટલે એ પ્રોસેસ ગ્રો થઈ. તો આજે એ બધા કેરેક્ટર્સ એવા પ્રકારના આઇકોનિક કેરેક્ટર્સ બન્યા એમ. એ સર, ફ્લોર છોડવો ગમ્યો તો છેલ્લે? ના, ફ્રેન્કલી સ્પીકિંગ, ફ્લોર એટલે શૂટિંગ પેકઅપ થયા પછી નો 1 મહિનો આખો બહુ વેક્યુમમાં ગયો અમારા બધાનો. અમે લોકો મેસેજ પર વાત કરીએ કે યાર નથી મજા આવતી, બિકોઝ તમે પેલું કહેવાય ને, મારે 21મું ટિફિનમાં એક ડાયલોગ છે રામે લખેલો. રોનક જ્યારે ઓલું ધ્રુવ જ્યારે જાય છે ને ઘરે, તો કે ઘર છોડીને ઘરે જતો હું ને એવું લાગે છે એમ. તો કસુંબોના ફ્લોરમાં બધાને એ જ ફીલ હતી કે એક ઘર છોડીને ઘરે જઈએ છે એમ. સો બધાના માટે એ શૂટિંગ પ્રોસેસ લાઈફ ટાઈમ મેમરી છે. અને બિકોઝ ત્યાં ડે નાઇટની શિફ્ટમાં ઘણા બધા તો અમારા પ્રોડક્શન ટીમ તો ત્યાં જ રહેતી હતી. અને મજાની વાત એ હતી કે ફ્લોરની બહાર, કસુંબોના સેટઅપની બહાર પાણીપુરી અને ચાની કિટલીઓ લાગતી હતી. બિકોઝ શૂટિંગ જોવા માટે, એટલે એ રીતસર ત્યાં તો એ માહોલ હતો કે પાણીપુરીવાળા બીજા ત્રીજા સાંજ પડે એટલે આવી જાય. હા, સો આજુબાજુના ગામડેથી બધા લોકો જોવા આવે, કે ઓલું શૂટિંગ જોવા આવતા. તો એ આખું પિકનિક સ્પોટ જેવું થઈ ગયું હતું. આનું સર પ્રી પ્રોડક્શન કેટલો સમય ચાલ્યું હતું? પ્રેપ આનું એટલે એકચ્યુઅલી સ્ક્રિપ્ટિંગ અને રિસર્ચ તો શૂટિંગના વર્ષની પહેલાંની ઘટના છે. બટ હાર્ડકોર પ્રી પ્રોડક્શન બી ગણવા જઈએ ને તો ફેબ્રુઆરીમાં શૂટ શરૂ થયું અને સપ્ટેમ્બર ઓક્ટોબરથી પ્રેપ શરૂ થયું હતું. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 6 મહિના ખરા હાર્ડકોર પ્રેપ. જેને એવું કહેવાય કે ભાઈ ટીમ સતત જોડે છે ને, હવે રેકી કરી રહી છે, આ કરી રહી છે. એની પહેલાં રિસર્ચ વર્ક હતું, રિસર્ચ ટીમ, સ્ટોરી બોર્ડિંગ, તો એની પહેલાંનું થઈ ગયેલું. એટલે ઘણું બધું મેપ રેડી હતો. એ રેડી મેપ પર 6 મહિના એ લોકો કામ કર્યું. દેન આફ્ટર શૂટ થયું અને દેન આફ્ટર પોસ્ટ થયું. સર, ફ્લોર ઉપર એકવાર ફિલ્મ બને છે, પ્રી પ્રોડક્શનમાં કેટલી વાર ફિલ્મ બનતી હોય છે ઓન પેપર? એકચ્યુઅલી ઓન પેપર જ ફિલ્મ બને સૌથી. આમ તો પ્રી અને પોસ્ટમાં જ તમારે, એટલે પ્રીમાં ફિલ્મ તમે લોક કરીને તમે ફ્લોર ઉપર જાઓ. ફ્લોર ઉપર તો તમે એક્ઝિક્યુટ કરો છો ફિલ્મને, બરાબર, તમારા વિચારને એક્ઝિક્યુટ કરો છો. ફ્લોર ઉપર તમને એ છૂટ નથી કે
તમે ચલો આવું નથી હવે આવું કરવું છે, બિકોઝ હા એવું કરતા હોય છે લોકો, દરેકની પ્રોસેસ છે, પણ એનાથી હું એવું માનું છું કે બહુ ક્રિમિનલ વેસ્ટેજ થાય છે બજેટનો. હા કે આજે કોઈ પણ સ્કેલની ફિલ્મ હોય, નાની હોય કે મોટી હોય, તો તમે પૂર્વ તૈયારી સાથે, હું 21મું ટિફિન અમે લોકોએ 7 દિવસમાં શૂટ કરી હતી. ફૂલ ફિલ્મ હા, 21મું ટિફિન આખી ફિલ્મ 7 દિવસમાં શૂટ થઈ છે. એ પણ 24 કલાક? સિંક, ના ના 24 કલાક નહીં, શિફ્ટ ટુ શિફ્ટ જ, અને એ પણ સિંક સાઉન્ડ સાથે. સો એ પ્રી પ્રોડક્શનની કમાલ છે. તમારું 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 પેપરવર્ક કેટલું પ્લાન્ડ અને સોલિડ છે એની ઉપર ડિપેન્ડ કરે છે આ બધું. તો એઝ અ ડિરેક્ટર પહેલાં તો હું ક્લિયર નહીં હોઉં, તો મારી ટીમ ક્લિયર નહીં હોય. બરાબર. જ્યારથી હું અને રામ અમે લોકો સ્ક્રિપ્ટિંગ પ્રોસેસમાં બેસતા હો, તો પહેલાં તો સ્ક્રિપ્ટ લેવલે જ અમે લોકો એટલું બધું રીશફલિંગ કરીએ ને, એટલે એટલું બધું ચોક્કસ પેપર સ્ક્રિપ્ટિંગ લેવલે કરીએ કે પછીથી એનો સ્કોપ બહુ ના રહે. ઘણી વખત ફિલ્મોમાં તમે સાંભળ્યું હશે, તમે યુટ્યુબ પર જોતા હશો કે ફલાણી ફિલ્મના ડિલીટેડ સીન આવ્યા, ફલાણી ફિલ્મના. મારી કોઈ ફિલ્મના ડિલીટેડ સીન હોય જ નહીં. મારી ફિલ્મના પોસ્ટમાં ક્યારેય એવું હોય જ નહીં કે આ સીન ડિલીટ કરવો પડ્યો. ઓકે. હું શૂટ જ નહીં કરું. મારો એ સેટઅપ જ એ રીતનો હોય કે સ્ક્રિપ્ટ લેવલે જેટલું ક્લિનિંગ કરવાનું છે એ સ્ક્રિપ્ટ લેવલે થઈ ગયું. એના પછી પ્રી પ્રોડક્શન સ્ટાર્ટ થાય, એટલે સ્ક્રિપ્ટના બેઝ ઉપર જ પ્રી પ્રોડક્શન સ્ટાર્ટ. હા, ઘણી વખત એવું હોય કે વિધિન ધ સીન તમે ક્રિએટિવ લિબર્ટીઝ લેતા હો. એ તો ફ્લોર ઉપર બી 2-4 ડાયલોગ 19-20 કરવા હોય તો હું ફ્લોર ઉપર બી કરતો હોઉં છું. દેટ ઇઝ ફાઇન. પણ એ ફિક્સ ફોર્મેટની અંદર ચેન્જીસ કરવાના. આજે હું એમ કહું કે હવે જેમ કે કસુંબો જેવી ફિલ્મ હોય અને 2 સીન હું રિમૂવ કરી દઉં ફોર એક્ઝામ્પલ ઓકે. પોસ્ટમાં, તો એ 2 સીનની કોસ્ટ કેટલી પડે? 2 સીનમાં માનો કે એક અમરના ઘરનો એક જ સીન છે. એક સીન માટે એક તો એક ઘર બને છે આખો સેટઅપ એક સીન માટે એક ઘર બને છે, બરાબર, જેની કોસ્ટ અરાઉન્ડ 35 લાખની આસપાસની મને કોસ્ટ પડે છે. પછી એક બીજો સીન છે કે જેમાં બધું ક્રાઉડ છે અને ક્યાંક મૂવ થાય, તો એ 8 કલાકની શિફ્ટ નથી મારા માટે. દાખલા કે 500-700 જણનું ક્રાઉડ હોય તો 700 જણના પર ડેઝ, એમની મહેનત, પ્રોડક્શનની મહેનત, લોકોનું ટીમવર્ક, આ બધું કોસ્ટમાં તમે ગણવા જાઓ તો એની પણ એટલી ને એટલી કોસ્ટ થઈને ઊભી રહે અને મહેનત. તો આ તમે ડિલીટ કરો છો, તમારા માટે તો એક બટન દબાવવાનું કામ છે. 100% સર, સો 100%. એના કરતાં તો તમે પહેલેથી ક્લેરિટી રાખો કે મને આ જોઈતું જ નથી, અથવા તો મને આ જોઈએ છે તો પછી એને કાઢવું નથી મારે. હા. સો ટેબલ પર તમે એક્સપેરિમેન્ટ શાની ઉપર કરો છો? તમારા સ્ક્રીન પ્લે ઉપર થોડા ઘણા કરી શકો, તમારા થોડા ઘણા, હા, તમે શોર્ટ્સ લીધા હોય તો એ શોર્ટ્સ ઉપર રિવર્ક કરો કે ભાઈ આના પરફોર્મન્સમાં તમે એ લિબર્ટી લઈ શકો ખાલી. એ તો ડેફિનેટલી લઈ શકો તમે, બિકોઝ સી એક સીન શૂટ થતો હોય તો એના 1-2 એવા ટેક પડે. ઘણી વખત એવું હોય કે બેસ્ટ એક્સપિરિયન્સ, બેસ્ટ એક્સપ્રેશન જે ઓડિયન્સે થિયેટરમાં વખાણ્યા હોય કે આનું આ એક્ટરનું કે આ એક્ટ્રેસનું આ જોરદાર પરફોર્મન્સ આ હતું, એ ઘણી વખત એનજી શોટમાંથી નીકળ્યું હોય. ઓ બરાબર. તો એ એનજી શોટની વેલ્યુ, કેમ કે સી શોટ ઓકે કે એનજી એ ખાલી એક્ટર પર ડિપેન્ડ નથી કરતો. ટેકનિકાલિટીઝ, ટાઈમિંગ, લાઇટિંગ, પરફોર્મન્સીસ, ફ્લો, ઘણું બધું હોય છે. તો ઘણી બધી વખત ચીટ કરીને એડિટિંગ ટેબલ પરથી તમે અમુક રિએક્શન ઉઠાવો, અમુક વસ્તુઓને કરો, તો એ લિબર્ટી તમારી પાસે પોસ્ટમાં છે કે તમે ફિલ્મને એક અલગ રૂપ આપી શકો. પોસ્ટમાં ફિલ્મનું ઘડતર થાય, પણ ફિલ્મનું જે સ્કેલેટન બને એ તો તમારે શૂટમાં બનાવી દેવું પડે. પછી હાથ નથી તો હાથ શોધવા માટે રીશૂટ. મને ક્યારે એ 2 પ્રોસેસમાં હું નથી પડતો, ને ક્યારે કદાચ પડીશ નહીં કે એક તો સીનને ડિલીટ કરવા પડે એવા એક્સ્ટ્રા સીન શૂટ નહીં કરવાના, ઓવર ફૂટેજ શૂટ નહીં કરવાનું, અને ક્યારે મારું રીશૂટ નથી આવતું. વાહ. સો એના કારણે શું થાય છે કે એક પર્ટિક્યુલર બજેટ સાથે વર્ક થઈ શકે છે. સર, કસુંબામાં કંઈક શ્લોક બાબતે પણ પેલું હતું કે સેન્સર. હા, એ સેન્સર બોર્ડમાં એવું હતું કે ફર્સ્ટ જ્યારે ગુજરાતી વર્ઝન કસુંબોનું જ્યારે પ્રિવ્યુમાં ગયું ત્યારે એ લોકોએ સંસ્કૃત શ્લોકના પહેલાં મિનિંગ્સ માગ્યા. તો આપણે બધા એને મિનિંગ્સ આપ્યા કે અહીંયા આ છે, અને પછી 2 દિવસ પહેલાં જ એને ઇન્ટિમેશન આપ્યું કે આ બધું રિમૂવ કરો. એમ હવે તમે શ્લોક રિમૂવ કરો એટલે મારે આખું મહિષાસુર મર્દની સ્તોત્ર ઉડી જાય, એવું ઘણું બધું થાય. હવે આ બધી વસ્તુઓ 2 દિવસ રિલીઝના પહેલાં આવે જ્યારે ઇટ ઇઝ અ
મેસી કાઇન્ડ ઓફ Release ના 2 દિવસ સિચ્યુએશન. પહેલા. હા, યસ. અને એ વખતે રિક્રિએશન કર્યું અમે લોકોએ. એટલે મારો લિરિસિસ્ટ છે પાર્થ તારપરા, મ્યુઝિક ડાયરેક્ટર છે મેહુલ સુરતી. તો અમે લોકો મુંબઈ હતા. તો એ જ રાગનું, એ જ ટેમ્પોનું સોંગ ગુજરાતીમાં પાર્થે લખ્યું અને રિક્રિએશન કર્યું અને પછી લગાવ્યું. બિકોઝ ઘણી બધી વખતે તમારે આ વસ્તુ એટલે કરવી પડતી હોય કે આઈધર યુ ટેક ધીસ ઓર તમે રિમૂવ કરો એમ. તો મારો ક્લાઇમેક્સ, એ કસુંબો માટે એનો ક્લાઇમેક્સ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. તો ક્લાઇમેક્સમાં બીજે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કારણ કે ઘણી બધી વસ્તુઓ ક્લાઇમેક્સમાં સેન્સર બોર્ડે કઢાઈ હતી. જેમ કે બ્લીડિંગ છે. આજે ઘણા બધા લોકોનું એવી કમ્પ્લેન મેં સાંભળી છે કે યાર બ્લડ આવે છે ને એ થોડું નેચરલ નથી લાગતું. બિકોઝ કે તમે જે પ્રોસેસ, પોસ્ટ પ્રોડક્શન VFXની પ્રોસેસ જે 7 મહિનાથી ચાલે છે, એને તમે 3 દિવસમાં ચેન્જ કરાવવાનું કહો તો શું થાય? બ્લીડિંગ અમે જ્યારે ગળા કાપીએ છીએ ત્યારે બ્લડના એકચ્યુઅલી ફુવારા ઉડે. ઓબ્વિયસલી કે એ ફ્લો થાય. સેન્સર બોર્ડ કહે છે આ ફ્લો નહીં થવું જોઈએ, બ્લડ નહીં બતાવો વધારે. તો બહુ ડિપ્લોમેટિક રહીને ગળું કપાય, થોડી બ્લડની ધાર થાય. અને આ બધી વસ્તુઓ કરતાં એક બહુ અલગ પ્રકારની એક જદ્દોજહેમત હોય છે જે ઓડિયન્સ સુધી ક્યારેય પહોંચતી જ નથી. ખબર પણ નથી. હા, અને લોકો ઘણી વખત ફિલ્મ જોઈને જજમેન્ટ લેતા હોય. પણ જો કે લકીલી કસુંબોને ચાહનારો બહુ જ મોટો વર્ગ મળ્યો છે, એટલે બધાને દિલથી થેન્ક યુ છે. પણ આ બધી વાર્તાઓ છે કે જેને કદાચ ન ખબર હોય કોઈને, એમ એવું છે. ધર્મેન્દ્ર ગોહિલ સાથેનો એક્સપિરિયન્સ યાર, હી ઇઝ અ જેમ ઓફ પર્સન. મેં કીધું ને કે કસુંબોનું હાર્ટ છે ધરમ સર. બિકોઝ એમ એટલે બધા જ એક્ટર્સ આમ તો, પણ ધરમ સર નું આખું એક એની પ્રોસેસ બહુ અલગ છે. સૌથી મોસ્ટ પોલાઇટ એક્ટર, એટલે જેટલા ડાયનેમિક એક્ટર છે એટલા જ એ ગુડ હ્યુમન બિઈંગ છે સૌથી પહેલાં. તો એની સાથે કામ કરવા માટે એક બહુ જ અલગ પ્રકારની એક ક્લોઝનેસ તમને ફીલ થાય. કાસ્ટિંગ ત્યારે જ કરી લીધું સર? ના, કાસ્ટિંગ પ્રોસેસ તો એમાં એવું છે કે પ્રી પ્રોડક્શન પછી. હું ક્યારેક કાસ્ટિંગ છે ને બધા કાસ્ટિંગ પહેલાં નથી થતા હોતા. નોર્મલી પ્રેપ થાય, કેરેક્ટર્સ બને, એના પછી કાસ્ટિંગ થાય. ધરમસરનું કાસ્ટિંગ એવી રીતે જ થયેલું. બટ થિંગ ઇઝ કે ધરમસર સાથે કામ કરવાની મજા શું છે, તો એ પોતાના કેરેક્ટર માટે એટલા બધા કોન્શિયસ છે, એટલા બધા સજાગ છે કે એક વખત પહેલાં એ એન્ટર થતાં પહેલાં એમને 10 ડાઉટ હોય, જે કોઈ પણ એક્ટરને હક છે એ પ્રશ્ન પૂછવાનો, એ ડાઉટ્સ ક્રિએટ કરવાનો. બટ વન્સ હી ગેટ્સ એગ્રી, દેન તમે એક કિસ્સો કહું એમનો કે એક શૂટ હતું, એટલે ટુવર્ડ ક્લાઇમેક્સનું શૂટ હતું. અમે લોકો પહેલાં શરૂઆતમાં શું છે કે ફિલ્મમાં જેટલી ગામની સિક્વન્સીસ આવે છે એ પહેલાં પૂરી કરી દઈએ, પછી ખિલજીના ટેન્ટની સિક્વન્સીસ કરીશું, દેન અમુક ફાઇટ સિક્વન્સીસ કરી, તે ડિવાઈડ કરેલું હતું સ્કેડ્યુલ. તો એમાં એક સીન છે જેમાં બધા લોકો હાથમાં તલવાર લઈને કેસરી સાફા બાંધીને નીકળે છે, અને નીકળીને જ્યાં પેલા ચોરામાં આવીને પછી એક સ્પીચ છે એમની અર્લી મોર્નિંગ. તો પેલો પાર્ટ તો આગળ થઈ ગયેલો હતો, હવે સ્પીચવાળો પાર્ટ અર્લી મોર્નિંગ શૂટ કરવાના હતા. અને ઓલ ઓફ સડન મને તો ખબર નહીં બહુ, તો શૂટ માટે એમની થોડી 10 મિનિટ ડિલે થયું, વાર થયું. એટલે મેં મારા અસિસ્ટન્ટ્સ ઉપર બૂમાબૂમ શરૂ કરી. મેં કીધું યાર સનલાઇટ હાર્ડ થઈ રહી છે, ફટાફટ એક્ટર્સને મોકલો, બિકોઝ એક વખત સન અપ થઈ જશે મજા નહીં આવે, લાઇટ બદલાઈ જશે. સો આ થયું ને ધર્મેન્દ્ર સર ફટાફટ આયા, અને મેં તો કટ્સમાં જ લેવાની હતી મારે સ્પીચ આખીને, એના એંગલ્સ લાગેલા હતા. પણ એ તો સળંગ બોલી ગયા આખું. પણ તોય મારે તો કટ્સમાં લેવાની હતી, એટલે મેં જે એંગલમાં લેવાનું હતું એ લીધું. મેં કીધું ક્યાં બાત હે, સુપર્બ સર, કેમ કે આઈ ગોટ ધ રિયલ એક્સપ્રેશન આ તેમ. પછી દેન એમણે મારી બાજુમાં આવીને બેઠા અને મને કહે સર આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મેં કીધું શું થયું? કે મને એવું લાગે છે કે આ મારું બેસ્ટ નથી. મેં કીધું કેમ? મેં કીધું આટલું મસ્ત તો છે. મેં કીધું એઝ અ ડિરેક્ટર હું કહું છું કે શોર્ટ તમે સેટિસ્ફાઈડ છો? મેં કીધું હા 100%. મને કે યાર હું અલગ સીનની તૈયારી કરીને આવ્યો હતો. હું એકદમ ક્લાઇમેક્સમાં ખિલજી સામે જે સીન હતો ને એની સ્પીચ કરીને આવ્યો હતો, કે એમ મગજમાં એક બીજા શૂટ પરથી આવ્યા હશે, એટલે એમ કે મને ખબર જ નહીં કે આ સીન હતો. આ તો કે મને 5 મિનિટ પહેલાં રોનક સાથે વાત થઈ ને, કે તો રોનક કે તમારે જ બોલવાનું છે. તો કે કયો સીન તું કહે છે? કે આ સીન. અરે હા, તો મેં આ સીન તો કર્યો જ નથી. અને કે મેં 5 મિનિટ. હવે આ એમની થિયેટર પ્રેક્ટિસ છે. બાકી અત્યારના એક્ટર્સ 2 લાઇન સળંગ નથી બોલી શકતા, બહુ સાચું કહું તો. અમુક જે સિઝન્ડ આર્ટિસ્ટ એક્ટર્સ કામ કરે છે એના સિવાય મોટાભાગના એક્ટર્સને લાઇનના બહુ ફાંફા પડી જાય છે.
અને એના કારણે ઘણી બધી વખત કેવું થાય છે, ફિલ્મ મેકર્સે અલગ અલગ પ્રકારના ટેકનિક્સ કરવા પડતા હોય છે. જ્યારે ધરમસરમાં પાછું એમ કે શોર્ટ ડિવિઝન તો થવાનું જ છે, તેમ છતાં એમણે તો એમનું કામ છે તો કે આખો ફકરો તો મોઢે કરીને જ આવવાનો, એમ પછી પરફોર્મન્સ તો કરે જ છે. સો આ એમની મજા છે એક એક્ટર તરીકેની. ડબિંગમાં સેમ વે, ધર્મેન્દ્ર સર અને દર્શનભાઈ, તો ડબિંગમાં એમનું આટલું બધું એનું સૌથી વધારે મેક્સિમમ હતું, પણ ડબિંગમાં જે ફ્લોમાં એમણે એમનું ડબ કર્યું છે ને, તો એમણે એક જ દિવસમાં એની આખી ફિલ્મનું ડબિંગ કર્યું છે. વાહ વાહ. બિકોઝ સી નોર્મલી હી ડબ્સ ફોર નેટફ્લિક્સ, એમેઝોન એ બધા માટે કરતા હોય છે. ઘણા બધા એવા કેરેક્ટર્સ, હોલિવૂડની ફિલ્મોના પ્રાઇમ કેરેક્ટર તમે જે હિન્દીમાં સાંભળો છો ને, એ બધા મોટાભાગના ધર્મેન્દ્ર કે દર્શન એ લોકો કરતા હોય છે. હા, બટ અપાર્ટ ફ્રોમ ધેટ ડબર સાઇડ એને કેરેક્ટરમાં ઘૂસીને આ ડબ કર્યું. સો એ ઇઝ અ મલ્ટી ટેલેન્ટેડ એક્ટર. સર ફિરોઝ ઈરાની સર પણ હતા આવા. હા, ફિરોઝભાઈ તો બહુ સચ અ નાઇસ પર્સન. ફિરોઝભાઈ બહુ લવેબલ માણસ છે. અને એમની જે ઇમેજ લોકોમાં છે કે ભાઈ વિલન, એમ તો લાઈફ એમની, કેમ કે જૂની ગુજરાતી ફિલ્મોમાં તો ફિરોઝ ઈરાની ન હોય તો એ ફિલ્મ જ ન હોય એમ. હા. અને એમની એક ખૂંખાર ઇમેજ, પણ એટલા જ એ સોફ્ટ અને પોલાઇટ માણસ છે, એટલા જ સારા માણસ છે. ફિરોઝભાઈ આ ઉંમરે મને કહે ને, મને કે તમે મારી ઉંમરને સામે નહીં જોતા, તમારે જે શોટ લેવા છે, તમારે જે પ્રકારે મારી જોડે કામ કઢાવવું છે તમે કઢાવજો. એટલે એ એક્શન સિક્વન્સ હોય કે કોઈ પણ સિક્વન્સ હોય, ફિરોઝભાઈ કોઈક યંગ એક્ટર કરે એટલી જ એનર્જી સાથે કામ કરતા હોય. એક્ટર તરફથી આ વાત મળે જ્યારે સર તમને સાંભળવા, ત્યારે કેટલી હિંમત આવી જતી હોય. એમનો એક સીન હતો કે ઘોડા પર એમને લાવવાના હતા. હવે એ વખતે એ દિવસે ખબર નહીં, નસીબ ખરાબ હતા, તો પહેલી ઘોડી હતી ને એ કંઈક એને પગમાં વાગ્યું હતું, એવું કોઈને ખબર નહીં, કંઈક વાગ્યું હશે, તો એને ફિરોઝભાઈને 2 વખત નીચે નાખતા રહી ગઈ, બરાબર. પછી આટલા ગેટઅપ સાથે, 74 યર્સ એમની ઉંમર છે. તો મેં ના પાડી, મેં કીધું ફિરોઝભાઈ આપણે કંઈક બિકોઝ ઓફ હિઝ હેલ્થ, મારા માટે પહેલાં એક્ટર્સ અને એમની સેફટી આવે, પછી એ શોટની વાત આવે. તો એની સેફટીના ભોગે કોઈ શોટ ન હોઈ શકે. તો મેં કીધું આ નથી કરતા આપણે. તો એ જીદ્દે ચડ્યા મને કે નહીં સર પ્લીઝ આવું નહીં કરો, કે મને આ તમે ઘોડી ઉપર શોટ લો, બીજી ઘોડી મંગાવો પણ કરો, બિકોઝ મને એક એક્ટર તરીકે એમ થશે કે હું આ શોટ ના આપી શકું. મેં કીધું દાદા તમે એવું નહીં વિચારો, બિકોઝ નથી ને કમર વમરમાં જર્ક આવે કે કંઈક થાય તો અમુક આ ઉંમરે તમારા મને ટેન્શન થાય. મને કે ના તમે કરો, જે થવું હોય થાય, કે તમે કરો. પછી બીજી ગોળી મંગાવી, અને એ બી મેં તો એવું કીધું હતું, મેં કીધું કે હું છે ને પેલું ટ્રેક પર ઓલું મંગાવી અને હું ટેકનિકથી કરી લઉં. તો મને કે એવું કશું જ નહીં, તમે રિયલ શોટ લો, મારે કોઈ સપોર્ટરની જરૂર નથી, હું લઈને આવીશ. અને ઘોડી જોડે એમને લગભગ 2-3 કલાક સ્પેન્ડ કર્યા સરસ રીતે, અને પછી દેન એમણે શોટ આપ્યો. સો ફિરોઝભાઈ તો આપણા બધાની, એટલે એકચ્યુઅલી તો આમ બધાનો અનુભવ એક બાજુ ને એક બાજુ ફિરોઝભાઈ કહેવાય. સર એમાં એક મને સીન બહુ જ ગમ્યું હતું, આખી ફિલ્મ મને બહુ જ ગમી હતી. વચ્ચે ખ્યાલ હોય તો એક આખી ગેંગ આવે છે જે વેડા ખોખરની. અરે સર એ સર એક્સાઇટેડ તો અમને પણ અપેક્ષા એવી હતી સર કે આ થોડોક લાંબુ હોત તો પણ બહુ મજા આવત. ટ્રેક લાંબો હતો, બટ એમાં કેવું છે કે એ વન ઓફ ધી ટ્રેક હતો નોવેલનો, જે નોવેલ પરથી આ ફિલ્મ બની એનો એક ટ્રેક હતો. બહુ મજા આવી સર, એ બહુ એટલે બહુ જ મજા આવી. હા, એટલે પણ હવે કેવું છે કે એક બાજુ ખિલજીની જર્ની, મેઇન પ્લોટ એની ઉપર ડિપેન્ડેડ છે, તો તમે 2 ટ્રેક મિક્સ કરો વધારે લાંબા તો એ શક્ય નથી. બટ એ જેટલો છે એ જોવાની જ એની મજા છે એમ. ઘણી વખત શું છે કે તમને એવું લાગે ને કે હજી થોડું વધારે હોત તો સારું, એ ત્યાં પૂરું થઈ જાય તો જ સારું એમ. 100%. તો વધારે એ તમને એક્સાઇટ કરી શકે કે ઇમ્પ્રેસ કરી શકે. સો એ ટ્રેકમાં બી એવું છે કે બિમલ, એ ટ્રેકના તો કાસ્ટિંગ એટલા બધા બદલાયા છે ને, કે ચેતન દૈયાથી માંડીને પરમેશ્વર સિરસીકર ને ફાઇનલી બિમલ. સો આ બધી એટલે ઘણા બધા એ કાસ્ટિંગ એ ટ્રેકમાં બદલાયા. એ શૂટ કરતી વખતે જેમ કે બિમલભાઈ છે, તો બિમલભાઈએ એને ફિઝિકલી અને મેન્ટલી એણે જે પ્રિપરેશન કરી હતી, લાસ્ટ ફાઇટ સિક્વન્સમાં પેલું જે આમ પગથિયા ઉપરથી ગવડે છે એ શોટ, એના રીટેક એક્શન માસ્ટરે 7 થી 8 રીટેક લીધા છે. અને દરેક વખતે એમણે એ રોલ અપ કરીને, એને બોડી ડબલ અમે આપવા તૈયાર હતા, તો એને ના પાડી કે નહીં મને બોડી ડબલ નહીં જોઈએ, હું જાતે કરીશ આ સિક્વન્સ એમ. તો
એક્ટર્સનું જ્યારે આવું ડેડિકેશન હોય ને ત્યારે કામ ઓટોમેટિક સારું લાગે. અને સર તમે બહુ સરસ સાહસ કર્યું સર, એની માટે તો અમે શબ્દ નથી અમારી પાસે કે એવડો મોટો સાહસ કરવો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. સર ડર હતો? ડર તો યાર પેલું છે ને, ડર રાખીને તો કામ જ નહીં થઈ શકે. ડર તો અલગ અલગ પ્રકારના કેટલાય હોઈ શકે. એ પહેલી પ્રીમિયરની રાત્રે ડર હતો? મને તો આગલા દિવસ રાત સુધી, હા ડેફિનેટલી નર્વસનેસ, ડર ઘણું બધું હોય જ્યારથી શરૂ કર્યું ત્યાંથી. કેમ કે કેવું છે કે અલ્ટિમેટલી તમે બેરિયર્સને નહીં તોડો, કોઈકે તો બેરિયર તોડવા પડશે. કેમ કે એક ફોર્મેટ થઈ જાય છે ઇન્ડસ્ટ્રીમાં કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં આટલા બજેટની આવી ફિલ્મો એક હિટ થઈ છે ને તો આવી જ બનાવો એમ. તો આટલા પૈસા ઓટીટીમાંથી લઈ લઈશું, આટલા સબસિડીમાંથી લઈ લઈશું, થોડી ઘણી બોક્સ ઓફિસ આવશે. સાચું છે, ગણિત પ્રમાણે જ ચાલવું જોઈએ. કેમ કે ફિલ્મ મેકિંગ એ સૌથી કોસ્ટલીએસ્ટ આર્ટ છે, હું વર્ષોથી કહું છું. બટ એટ ધ સેમ ટાઈમ નવું સ્ટોરી ટેલિંગ, અલગ અલગ પ્રકારના સ્ટોરી ટેલિંગ્સ નહીં આવે તો ઇન્ડસ્ટ્રી પૂર્ણ નહીં થાય. નહીં તો એવું થયા કરશે કે એક જ પ્રકારની ફિલ્મો આવે છે. સો મને હંમેશા એવું છે કે વિષયો અને વાર્તાઓ સાથે એક્સપેરિમેન્ટ કરવા. એમાં મેં ઘણું બધું સફર બી કર્યું છે, બહુ ફ્રેન્કલી સ્પીકિંગ. લોટ્સ ઓફ થિંગ્સ હેપન્સ, બટ એટ ધ અલ્ટિમેટલી તમને એક સેટિસ્ફેક્શન મળે છે એક સ્ટોરી ટેલિંગનો. અને એમાંય જ્યારે પબ્લિક રિસીવ કરે છે વાતને. એટલે કસુંબોમાં બી સેમ વસ્તુ હતી કે આજે ગુજરાતમાં 10 લાખથી વધારે લોકોએ કસુંબો જોઈ. હવે આનાથી મોટી અચીવમેન્ટ મને લાગે છે શું હોઈ શકે એક રિજનલ ફિલ્મ માટે? જ્યારે આંકડો ફિલ્મ મેકર એટલે ફિલ્મ જોવાનો આંકડો 5 લાખની અંદર હોય છે, ત્યારે એનાથી ડબલ થાય જોનાર. બટ એટ ધ સેમ ટાઈમ પાયરસી બી થતી હોય છે, બીજું એ થતું હોય છે, ત્રીજું એ થતું હોય છે. એટલે લોટ્સ ઓફ થિંગ્સ હેપન્સ. પણ લોકોએ જેટલાય જોયું, અને કસુંબોમાં મજા એ હતી કે ફેનોમેનન ક્રિએટ થઈ. લોકો ઢોલ નગારા અને સરઘસો લઈ લઈને ફિલ્મ જોવા ગયા, સાફાઓ બાંધીને ગયા, કોઈક રિચ્યુઅલ સાથે ગયા. તો આ એક ફેનોમેના હતી કે ભાઈ આવું ક્યારેય ફિલ્મો માટે નથી થવું એમ. આજ સુધી. સો એ મારા માટે બહુ આમ હાશકારાવાળી ઘટના હતી કે ચલો લોકો આ રિસીવ કરી રહ્યા છે આ લેવલે. તો કસુંબો માટે એ ડેફિનેટલી મોટી ઘટના છે. યાદગાર આખી એક ક્ષણ રહી. યસ યસ. સર ફિલ્મ પ્રેમજીથી લઈને મોન્ટુ કે બિટ્ટુ, 21મું ટિફિન, કસુંબો, સર આ બધી ફિલ્મમાંથી તમને સૌથી દિલની નજીક એક ફિલ્મ તો એ કઈ? સર બધી જ હોય 100%. એક માને તો આપણે કઈ રીતના પૂછી શકાય કે કેટલા તમે કયા દીકરાને કેટલો પ્રેમ કરો? ના એટલે બધી ફિલ્મોનું બહુ ફ્રેન્કલી કહું ને તો કોઈ હોલસમ એક ફિલ્મ હું ના કહી શકું, પણ દરેક ફિલ્મનું કંઈકનું કંઈક એવું છે કે જેણે મને ગ્રો કર્યો છે, અથવા તો મારી ફિલ્મે મને ગ્રો, અથવા તો એને કંઈક આપ્યું છે. પ્રેમજી આમ એક ફિલ્મ મેકર તરીકે કોઈ બી ડેબ્યુ કરે તો એની પહેલી ફિલ્મ હોય ને એ એના મગજમાં લાઈફ ટાઈમ મેમરી તરીકે એ ફિલ્મ હોય. કારણ કે ટર્નિંગ પોઈન્ટ હોય. બિકોઝ હા એના માટેનું એ એક ફર્સ્ટ અને પેલું એક પગથિયું હતું. તો પ્રેમજી ઇઝ અ લાઈફ ટાઈમ મેમરી, ફ્રેન્કલી સ્પીકિંગ. મોન્ટુની બિટ્ટુ, મહોતું અને 21મું ટિફિન. 21મું ટિફિન તો અનએક્સપેક્ટેડ વેમાં લોકોએ રિસીવ કરી. સો એ તો મેં ઇમેજિન બી નહોતી કરી. એટલે એ તો આખું આમ સરપ્રાઇઝિંગ પેકેજ છે મારા માટે. મોન્ટુની બિટ્ટુ હતી તો એક નવા પ્રકારનો અનુભવ મારે કરવાનો હતો. પોળની એક વાર્તા, તે કેરેક્ટર્સ સાથે એક હેપી ગો લકી વાર્તા હતી. તો પણ ઇન્ટેન્સિટી વાઇઝ હું કહું તો દેટ ઇઝ ફર્સ્ટ પ્રેમજી એ રીતે, અને કસુંબો બિકોઝ ઓફ પ્રોસેસ, ઘડતર. એક ફિલ્મથી હું એટલે કહેવાય ને કે ભાઈ તમે ફિલ્મ મેકર તરીકેની ટીનેજમાં થી આગળ વધ્યા અને એકે તમને મેચ્યોરિટી આપી. વાહ. તો મેકર તરીકે એટલે હજી બી આયામો તો ખુલ્લા જ છે, શીખવાનું ઘણું બાકી જ છે, કોઈ એક ફિલ્મથી કશું પૂરું થતું નથી. તો કસુંબોથી હું પાછળ વળી જોઉં તો મને આજે બી થાય કે યાર ક્યાં બાત હે, આ મોમેન્ટ મસ્ત છે. અચ્છા આ મોમેન્ટમાં મને હું હજી બી કંઈક વધારે કરી શકત. પણ એ કેવું હોય કે ઓલ ગિવન સિચ્યુએશન્સ, જે તે સમય સંજોગો પ્રમાણે બધું થતું હોય. હવે આગળ કોઈ નવી ફિલ્મ કરીશ તો ક્યારેક મને પાછું વળીને જોઈશ તો મને એમ થશે કે જો આના કરતાં આમ. તો એ સેલ્ફ લર્નિંગ પ્રોસેસ છે. સો એ તો કન્ટિન્યુઅસ રહેવાની. ડિરેક્ટર સંદીપ પટેલ સર સાથેનો તમારો એ સમયગાળો કેવો રહ્યો?
જ્યારે તમે એમને હા. આસિસ્ટ કરતા ત્યારે? અરે બહુ જ ઇન્ટરેસ્ટિંગ એટલે બહુ જ વોર્મ રિલેશન છે અમારી વચ્ચે આજે બી. અને હી ઇઝ લાઈક ફાધર ફિગર ટુ મી, અને એ દીકરાની જેમ મને એમણે સાચવ્યો છે આમ જોવા જવું તો. તો સગપણે કુખાણુંથી લઈ અને મોટીબા સુધીના જેટલા બી પ્રોજેક્ટ મેં એમની સાથે કર્યા, તો આમ બે ધડક મેં એમને પ્રશ્નો પૂછ્યા હશે, બે ધડક ઘણી વખત હું કે સર તમે આ કેમ આમ કર્યું, આવું કેમ આમ કર્યું. તો એમણે ક્યારે મારી પર એ અકળામણ નથી કરી એ વખતે, તો હું નાનો હતો તો બી કે તું કેમ પણ એ સતત, અને એમની એમ્બિશનમાંથી બી હું ઘણું શીખ્યો છું. કેમ કે હી ઇઝ આજે સૌથી સિનિયર ડિરેક્ટર કહી શકાય, બટ હી ઇઝ એમ્બિશિયસ અને એનર્જેટિક. તો આજે બી એ ફ્લોર ઉપર હોય તો એ બહુ જ એનર્જેટિક હોય છે. એમને એ જે રીતે લવ સ્ટોરીઝ સાથે કામ કરે છે કે કન્સીવ કરે છે, તો એ મને બી આમ જોઈને મજા આવે, ક્યાં વાત એમ કે. તો એ એક એનર્જી કદાચ એમનામાં બહુ અમેઝિંગ છે કે જે મને બહુ એટ્રેક્ટ કરે છે. અને બાકી તો રિલેશનશિપ તો આજે બી અમારી એવી છે, અને લાઈફ ટાઈમ હંમેશા એ મને મોરલ સપોર્ટમાં મારી સાથે જોડાયેલા રહ્યા છે, અને આજે બી જોડાયેલા છે. વાહ સર, તમે આટલી ફિલ્મો કરી, તમારી અંડર એટલા બધા કલાકારોએ કામ કર્યું. સર, એક સારો કલાકાર બનવા માટે શું શરૂઆતના સમયમાં પોતાની જાતને થિયેટરને સમર્પિત કરી દેવી જોઈએ? એવું રિક્વાયર્ડ નથી કે ખાલી થિયેટર કર્યા પછી જ કલાકાર બની શકાય. કલાકારી અથવા તો કલા બેઝિકલી આના બે ત્રણ કોઈ એક શબ્દમાં કહેવાની કરતે બે રીતે. એક તો કલાકાર છે ને, કોઈ પણ આર્ટિસ્ટ, કોઈ પણ કળા, એ આર્ટની વાત કરું છું તો ઇનબોર્ન હોય, અને ક્રાફ્ટ હોય ને એ ટ્રેનિંગથી આવે. એ શીખવું. બરાબર. હા, એટલે આર્ટ અને ક્રાફ્ટની આપણે વાત કરીએ તો આર્ટ હોય ને એ ઇનબોર્ન હોય. એ આર્ટને કયા ક્રાફ્ટમાં ઢાળવી એ તમારે ટ્રેનિંગ લેવાની હોય. એટલે એક્ટરની વાત આપણે કરીએ તો એક એક્ટરમાં શું જોઈએ, તો ભાઈ કેરેક્ટરને, કોઈ પણ સિચ્યુએશનમાં આપેલું કોઈ પણ કેરેક્ટર એને સમજવાની, એની સાયકી સમજવાની, એ પોતાની અંદર એક પરકાયા પ્રવેશની રીતે પોતાની અંદર એ કેરેક્ટરને ઇમ્પ્લાન્ટ કરવું, અને પછી ઓડિયન્સની સામે રિપ્રેઝન્ટ કરવું. તો એ પ્રોસેસ લેવું, એને બનાવવું અને પછી આપવું, આ પ્રોસેસ છે. હવે આ પ્રોસેસ કેવી રીતે થાય, તો ઘણી વખત આપણે મેથડ એક્ટરોને સાંભળતા હોય ઘણા બધા, એટલે આઈ રિસ્પેક્ટ ઓલ કાઇન્ડ ઓફ એક્ટર્સ, પણ મેથડ એક્ટર્સ કે ભાઈ આને આમ કર્યું, 3 મહિના સુધી આ નાહ્યો નહીં, 3 મહિના, તો ઇટ ઇઝ ઓલ્સો ગુડ પ્રોસેસ, કે એના કારણે શું છે કે એનામાં એક અલગ પ્રકારનું એ એક્સપિરિયન્સ અથવા તો એ ભાવ કેળવાય છે. બટ ઓલવેઝ એ જરૂરી નથી. એટલે દારૂની એક્ટિંગ કરવા માટે એક્ટરે દારૂ પીવાની જરૂર નથી, કે મરવાની એક્ટિંગ કરવા માટે એક્ટરે જાતે મરી જવાની જરૂર નથી. સી, વસ્તુ એ છે. તો મેથડ પણ એક લેવલ સુધીની હોય કે તમને પછી મેથડ તમારો નશો બની જાય ને, તો તમને એક્ટરમાંથી તમને ખલાસ કરી નાખે. તમે એક એક્ટર છો, એ સતત તમારે યાદ રાખવું. એક એક્ટર એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે, એને સતત યાદ રાખવું પડે. કેરેક્ટર કરતી વખતે બી એ ભૂલી જાઓ ને કે હું વિજય છું, મને સતત સ્વપણાનું ભાન હોવું જોઈએ કે હું વિજય છું, ના કેરેક્ટર કરું છું, તો હું એમાંથી એક્ઝિટ પણ લઈ શકીશ. નહીં તો એક જ કેરેક્ટર મારી ઉપર હાવી થઈ જશે. સો આ એક વાત છે. બીજું, વાત રહી જો ટ્રેનિંગની, તો મારી દ્રષ્ટિએ ઓબ્ઝર્વેશન ઇઝ ધ બેસ્ટ ટ્રેનિંગ ફોર એક્ટર. કે કોઈ એક્ટરે ગ્રો થવા માટે એની આજુબાજુનું ઓબ્ઝર્વેશન, સિચ્યુએશન્સનું ઓબ્ઝર્વેશન, અલગ અલગ ઇમોશન્સ, એની અંદર આવતા ઇમોશન્સનું ઓબ્ઝર્વેશન, એને કોન્શિયસ વેમાં ઓબ્ઝર્વ કરે, અને સેલ્ફ ટ્રેનિંગ જેટલી મોટી ટ્રેનિંગ આઈ થિંક કોઈ નથી. પછી જ્યારે એ કોઈ કામ કરવા જાય છે, એ થિયેટર કરવા જાય કે પછી ચાહે ફિલ્મ કરવા જાય, તો પછી એના જે તે ડિરેક્ટર તમને એક્ટિંગ ન શીખવાડે, ડિરેક્ટર તમને કેરેક્ટરમાં આવવાનું શીખવાડે. ડિરેક્ટર તમને એક્ટર બનતા ન શીખવાડી શકે. ડિરેક્ટર તમને શું શીખવાડે કે મારી સ્ક્રિપ્ટનું, મારું આ કેરેક્ટર જેના માટે મેં તમને કાસ્ટ કર્યા છે, એ આવું હોવું જોઈએ, તમારે આને ઇમ્પ્લાન્ટ કરવાનું છે. ઇટ્સ અ ડિમાન્ડ. સો એ એક્ટિંગ એ સેલ્ફ ગ્રોઈંગ જર્ની છે ઇટસેલ્ફ. તમે સર કોઈ પણ કલાકારને કાસ્ટ કરો છો તો તમે શું જોવો છો એનામાં? ઘણી બધી વસ્તુઓ. બેઝિકલી તો એક એક્ટર અને એ કેરેક્ટર, એની વચ્ચે સામ્યતા કેટલી છે. આ સવાલ પણ સર એટલે કરું છું કે ઘણા બધા કલાકારોને તમારી સાથે કામ કરવું છે,
એટલે એને પણ આ જવાબ મળી જશે. ના ડેફિનેટલી. એટલે હું બહુ ફ્રેન્કલી સ્પીકિંગ પ્રોસેસ ઘણી બધી અલગ અલગ હોય છે મારી. દરેક ફિલ્મમાં અલગ અલગ ઘણી બધી ફિલ્મોમાં કેવું છે, કાસ્ટિંગના કોઈ એવા પેરામીટર નથી કે આ રીતે જ કરું કે આ રીતે જ કરું. તો હું જ્યારે કાસ્ટિંગમાં હું કેરેક્ટર જ્યારે લખું ત્યારે મારી ને રામની વચ્ચે હંમેશા ઝઘડો થાય. રામ છે ને કેરેક્ટર લખે ને તો એના મગજમાં કોઈક એક્ટરને રાખે અને હું હંમેશા રિમૂવ કરાવું ઓકે, કે કેરેક્ટરને મગજમાં રાખો, એક્ટરને નહીં. કેરેક્ટર બની જશે પછી, કેમ કે સી એક્ટર કેરેક્ટર માટે કામ કરવાનું છે. આ કેરેક્ટર એક્ટર માટે કામ નથી બની રહ્યું. સો એ ડિફરન્સ છે. જ્યારે કોઈ એક્ટર માટે તમે કેરેક્ટર ડિઝાઇન કરતા હો, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. કે ભાઈ એક એક્સ એક્ટર છે, એને આ ફિલ્મમાં લેવા માટે કેરેક્ટર ડેવલપ કરવું છે, તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ રૂટીન યુઝ્યુઅલી તમે સ્ક્રિપ્ટમાં કોન્ટેન્ટ પર ફોકસ કરીને કામ કરતા હો ત્યારે એક્ટર કેરેક્ટર પ્લે કરવાનું છે. સો એક્ટર ઇઝ અ પાર્ટ ઓફ ધ સ્ક્રિપ્ટ. તો સ્ક્રિપ્ટની અંદર એ સેટ થાય છે કે નહીં, આ એક તો પહેલી. અચ્છા, બીજી વાત કે ઘણી વખત હું એ પ્રોસેસમાં વધારે કે જેની સાથે મેં કામ કર્યું છે તો એની ગુડ અને બેડ્સ બંને સાઈડ મને ખબર હોય, ફોર એક્ઝામ્પલ. અને મારું કોઈ કેરેક્ટર એવું હોય કે જે અગેન એક એક્ટરમાં ફિટ થતું હોય તો હું પહેલી પ્રાયોરિટી એક્ટરને આપીશ. બિકોઝ જેની સાથે કામ કરવાનો એક અનુભવ છે મને, એ મને સમજે છે, હું એને સમજ. પણ ઓલ ટાઈમ એવું નથી કે ભાઈ એક જ એક્ટર હોય કે એક જ એક્ટ્રેસ હોય. ઓલવેઝ એ નવી વસ્તુ હોવી જોઈએ. અને એ છે જ, પ્રેમજીથી લઈને કસુંબુ સુધી જોશો તો કેટલાય તમને વેરિએશનના ડાયનેમિક એક્ટર્સ તમને મારી સાથે જોવા મળ્યા હશે. એટલે મેક્સિમમ વેરાયટી ઓફ એક્ટર્સ સાથે મેં કામ કરેલું છે અને કરીશ આગળ. તો હું જ્યારે જોઉં છું ત્યારે એ નથી જોતો એક્ટર્સ ઘણા બધામાં આવે કે ભાઈ મારો બાયોડેટા પોર્ટફોલિયો આટલી હાઇટના, આ કલરના, આ બધામાં હું પડતો નથી. કહું કોઈ હું એની સાથે 1 to 1 બેસું વ્યક્તિ સાથે, હું એને ઓળખ. કારણ કે માણસ તરીકે કેવો અથવા કેવી છે ને એ પહેલાં હું જજ કરું, દેન હું કેરેક્ટર ઉપર જાઉં. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. બિકોઝ એણે ફ્લોર પર મારી ટીમ સાથે કામ કરવાનું છે, તો ઇટ્સ અ પાર્ટ ઓફ ટીમ, એણે કામ કરવાનું છે. એક્શન અને કટની વચ્ચેની જે લાઈફ છે ને એ એટલી નથી, એની આગળ પાછળની પણ લાઈફ છે. કે જ્યારે તમે કોઈ એક્ટર સાથે તમારા એક ફેમિલીનો ઇન્ટિગ્રલ હિસ્સો બનાવો છો ત્યારે બહુ જરૂરી છે કે એક હ્યુમન બિંગ તરીકે એ વ્યક્તિ કેવી છે. તો સૌથી પહેલો ક્રાઇટેરિયા. અચ્છા, બીજું ઘણી વખત હું જોઉં છું કે કોઈ એવરેજ એક્ટર હોય બધા, પણ તો બી હું એની સાથે કામ કરવાનું પસંદ કરીશ, કેમ કે એને ટ્રેન કરી શકાશે. જો માણસ તરીકે ખરાબ હશે ને તો એને સારો માણસ નહીં બનાવી શકાય, પણ એક્ટર તરીકે ખરાબ હશે ને તો એને ટ્રેન કરી શકીશ. સો આ એક પહેલી શરત છે. અને ડેફિનેટલી બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એનામાં લિસનિંગ પાવર હોવો જોઈએ. ઘણા બધા એક્ટર્સમાં શું હોય છે, તમે કેરેક્ટર સમજાવો પણ એને જે કરવું હોય ને એ જ કર્યા કરે. તમે ત્રીજી ચોથી વારમાં એને એક્ટિંગ આવડે છે, ઓછી આવડે છે, વધારે આવડે છે કે નથી આવડતી, એ મેટર નથી કરતું. પણ એ કેરેક્ટરને, તમે આપેલા કેરેક્ટરને અપવર્ડ ના લઈ જઈ શકે તો કંઈ નહીં, એટલા લેવલે બી એ પરફોર્મ કરી શકે એટલું આનું લિસનિંગ હોવું જોઈએ. સો રિસીવ પાવર એનો હોવો જોઈએ, ઓબ્ઝર્વેશન પાવર, એના કેરેક્ટર માટેની એની મહેનત કરવાની ક્ષમતા. સો આ ઘણી બધી વસ્તુઓ છે. 90% જે લોકો કામ નથી કર્યું, જે લોકો કામ કરે છે સિઝન, એમને તો ખબર હશે. 90% લોકો છે ને એ મોટાભાગે ગ્લેમર અને એનાથી એટ્રેક્ટ થઈને આવતા હોય છે. કે પ્રીમિયર્સનું ગ્લેમર કોઈને હોય, કોઈકને સોશિયલ મીડિયાનું ગ્લેમર હોય, કોઈકને આનું. એ લોકો એકચ્યુઅલી એ પ્રોસેસને સમજતા જ નથી. તો હું એમ કહું કે કોઈને એક્ટર બનવું છે ને તો એક તો આજે શરૂ કરવું હોય ને તો આથી 5 વર્ષ સુધીની ધીરજ, ઓકે, બહુ જ બધું ઓબ્ઝર્વેશન, બહુ જ બધી મહેનત, એની સાથે તમારે પેરાશૂટ બાંધીને આવવાનું. બિકોઝ આ સૌથી અનસર્ટેન પ્રોફેશન છે ફોર એની વન. સો એવું નથી કે તમારે કરવું છે એટલે થઈ ગયું. હું એમ નથી કહેતો બધું લક પર ડિપેન્ડેડ છે. ના, તમે મહેનતથી લકને બદલી શકો છો, ડેફિનેટલી. લક એટલે ઈશ્વરનો આશીર્વાદ તમારી ઉપર રહે, પણ તમારે તો એ મહેનત કરવી જ પડશે. તમારા ભાગની મહેનત કોઈ નહીં કરે. અને મહેનત ઘણી વખત ફ્લોર ઉપર કરવાની નથી હોતી, એને સમજવા માટે એની આગળ પાછળ કરવાની હોય છે, કરીને આવવાની હોય છે. હા, એક વખત દાખલા તરીકે આજે વર્ષમાં મેં એક ફિલ્મ કરી તો શૂટિંગ એક્સપિરિયન્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ ફિલ્મ એ ખાલી શૂટિંગ એક્સપિરિયન્સ નથી, હોલસમ એક્સપિરિયન્સ છે. એમ એક્ટર માટે જ્યારે એ ફ્લોર ઉપર આવે છે તો એની પહેલાં એની પ્રોસેસ કેવા લેવલની, કે કઈ પ્રોસેસમાં ઇન્વોલ્વ થવા તૈયાર છે,
એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે ભલે ને ફ્લોર ઉપર આવે સીધા, પણ એનો રિસીવિંગ પાવર કેવો છે, લિસનિંગ પાવર કેવો છે, એ બહુ મેટર કરે છે. ઓકે. નહીં તો ઘણા બધા લોકોને કેવું થાય છે અત્યારે બી કે એનું ફોકસ અનનેસેસરી બીજી બધી વસ્તુઓ બહુ હોય. મને પેલા જેવું ના આપ્યું, મને પેલી જેવું ના આપ્યું, મને પેલીને ફલાણી વેનિટી આપી હતી તો મને એવી ના આપી, મને આણે છે ને સ્પોટ બોય 2 વાર પાણી આને પૂછ્યું મન ના પૂછ્યું. આ કમ્પેરિઝનમાં છે ને લોકો એક્ટર્સ એમનો ફોકસ ગુમાવી દેતા હોય છે. જેને એના કેરેક્ટરમાં એને સંતુષ્ટિ નથી હોતી. નહીં, સંતુષ્ટિ કરતાં બીજી બધી ફાલતુ વાતોમાં એમનો ટાઈમ વધારે વેસ્ટ થતો હોય. એવા એક્ટર્સને ખાસ મારે કહેવું છે કે ભાઈ તમારું ફોકસ, તમે કેરેક્ટર પરફોર્મ કરવા જાઓ, તમારું ફોકસ એમાં રાખો, બીજું બધું ઓટોમેટિક થઈ જશે એમ. સર, આપણે જૂની પણ વાતો કરી અને પ્રેઝન્ટ ટાઈમની પણ વાતો કરી. સર, તમને આજ સુધીમાં ઇન્ડસ્ટ્રીમાં શું શું ચેન્જીસ જોવા મળ્યા? ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ચેન્જીસ છે. જેમ કે હું વાત કરું કે જ્યારથી મેં ઇન્ડસ્ટ્રીને જોવાની શરૂ કરી છે, તો એ એક સમય એવો હતો કે જ્યારે એટલે મારા કરતાં વધારે એક્સપિરિયન્સવાળા લોકો છે, પણ મેં જ્યારે શરૂ કરી ઇન્ડસ્ટ્રીને જોવાની ત્યારે જેમ કે ટેલિવિઝન પ્રોડક્શન થતા હતા અહીંયા, ફિલ્મ પ્રોડક્શન કે આટલા ફ્રિકવન્ટલી લોકો એટલે ફિલ્મ પ્રોડક્શનમાં નહોતા. તો એ અત્યારે હાલ એ સ્પાન બહુ મોટો થયો છે. નવા ફિલ્મ મેકર્સ, નવા આઈડિએશન્સ મેઇન સ્ટ્રીમમાં આવવા માંડ્યા છે લોકો. બીજું કે એક ઘણા બધા લોકોને, ઘણા બધા આ પ્રોફેશનમાં આવેલા લોકોના પેરેન્ટ્સનો, એમના રિલેટિવનો અપ્રોચ બદલાયો છે. પહેલાં લોકો આટલું આ રીતે ગુજરાતી પિક્ચરમાં શું એમ એવું થતું હતું, તો આજે એ અપ્રોચ બદલાયો છે. પીપલ આર ટેકિંગ સિરિયસલી ગુજરાતી સિનેમા. ઓડિયન્સનો અપ્રોચ બદલાયો છે કે ઓડિયન્સ આજે રિસીવ કરે છે ફિલ્મોને. ઓછા માર્કેટિંગ સાથેની ફિલ્મોને કરે છે, મોટા માર્કેટિંગ સાથેની ફિલ્મોને કરે છે. પછી તો એ તો ફિલ્મની તાકાત પર છે કે આગળ કેટલું એ વર્ક કરે, પણ એ ઓડિયન્સનો સપોર્ટ વધી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી મેચ્યોર થઈ રહી છે. લોકો મેઇનસ્ટ્રીમ કરિયર તરીકે જોઈ રહ્યા છે. બાકી ઘણા બધા એવા એક્ટર્સ છે જેમને હું ઓળખું છું, જે બહુ ટેલેન્ટેડ એક્ટર્સ હતા જે તે સમયે, પણ ક્યારે 2006-07 પહેલાં કે થિયેટરમાં ને એમાં ઘણા બધા સારા પરફોર્મ કર્યા હોય એમણે, કે એ એક્ટરો કદાચ આજે હોય તો એમની તોલે કોઈ ના આવત, પણ એમણે ડરીને પ્રોફેશન છોડી દીધો બિકોઝ કન્સિસ્ટન્સી કામ જ નહોતું કોઈની પાસે. તો એવા જ્યારે આજે મેઇન સ્ટ્રીમ તરીકે એક્ટર ખાલી ને ખાલી પ્રોફેશન તરીકે ગુજરાતમાં લોકો કામ કરી રહ્યા છે, સો એવા તો ઘણા બધા ચેન્જીસ છે એમ. અને સારી રીતના સર્વાઈવ પણ કરી રહ્યા છે. સર્વાઈવ પણ કરી રહ્યા છે. અને એ તો રેશિયો બધામાં રહેવાનો. સી, એ ખાલી ફિલ્મ મેકિંગનો નથી કે ભાઈ કેમ કે એક સાથે 1000 લોકો હશે એક્ટર, એક રોલનું ઓડિશન થતું હોય તો 1000 લોકો પર નહીં સિલેક્ટ થાય, એક જ જણ થશે. 100%. તો એ તો તમારે પોતાની પેશન્સ ઉપર જ, પણ દરેકના સ્કેલનું કામ મળતું રહેતું હોય છે. સર, આ એક સવાલ થોડોક એવો છે કે ચાલો કોઈને એક્ટર બનવું છે, ગુજરાતમાંથી વાત કરું છું, તો એને અમદાવાદ આવવું જોઈએ કે મુંબઈ જવું જોઈએ? એકચ્યુઅલી હવેના ટાઈમમાં એક્ટર માટે લોકેશન ઇમ્પોર્ટન્ટ જ નથી, ઓકે. ફ્રેન્કલી સ્પીકિંગ. અમદાવાદમાં આવે કે મુંબઈમાં જાય, રહેશે ક્યાંય? ઘરમાં જ. 100%. જ્યારે અત્યારે બધું જ ઓનલાઈન અવેલેબલ છે. કોઈ બીને તમે અપ્રોચ કરો છો કે કોઈ બીને તમારું ઓડિશન મોકલો છો, અથવા તો કાસ્ટિંગ એજન્સીઝ, વધારે તો ઓડિશન ને બધું કાસ્ટિંગ એજન્સીઓ કરતી હોય, તો મારા ખ્યાલથી હવે લોકેશનને ના બેરિયર્સ નથી. પણ હા, ગુજરાતી ફિલ્મ માટે કોઈ કામ કરે છે તો એ અમદાવાદ અત્યારે હાલ મોટું હબ કહેવાય ગુજરાતી સિનેમાનું બધી રીતે. તો અમદાવાદ ઇઝ અ બેટર લોકેશન દેન મુંબઈ. પણ માનો કોઈ રાજકોટનો એક્ટર છે, કોઈ બરોડાનો એક્ટર છે, કોઈ સુરતનો એક્ટર છે, તો એણે અમદાવાદ શિફ્ટ થવાની જરૂર નથી. ઓકે. એના માટે તો બધું ઇક્વલ જ છે. કારણ કે સર, અમુક ઘણા કલાકારોને મનમાં પણ એવું હોય છે કે અમદાવાદમાં ગ્રુપમાં આપને કઈ રીતના સામેલ કરશે કે નહીં, અમદાવાદના ગ્રુપમાં કામ મળશે કે નહીં. સર, આ બાબતે તમે શું? એવું મેં બી યાર ઘણી વાર સાંભળ્યું છે, પણ મને કોઈ બતાવો ને એવા ગ્રુપ કોણની પાસે છે ને ક્યાં છે એવા ગ્રુપ. કેમ કે એવું કંઈ ગ્રુપ જેવું હોતું જ નથી. ઘણા બધા એક્ટર્સને એવું હોય કે ભાઈ આ ગ્રુપમાં, સી, ગ્રુપ એટલે શું? બેઝિકલી હું તમને એક એક્ઝામ્પલ આપું. હવે મેં કસુંબો, મારું શૂટ પતી ગયું, હવે તો હું હાલ કે દરરોજ આખો દિવસ કોઈની જોડે વાત થતી ના હોય મારી. જે એક્ટર્સ વર્ષ પહેલાં શૂટ કરીને ગયા, ઘણા બધા પ્રીમિયરમાં એ ના મળ્યા હોય, હજી એ નથી મળતા. આઈ નો એવરીવન પર્સનલી, બરાબર? તો એવી રીતે દરેકની ફિલ્મમાં હોય. તો એવું કંઈ ગ્રુપ, હા, મિત્રો હોય અને એ લોકો એક્ટર ડિરેક્ટર તરીકે બી કામ કરતા હોય, એ એક અલગ સિનારીઓ છે, દેટ ઇઝ અ ડિફરન્ટ. પણ એવું તો છે નહીં કોઈ એકનો એક વ્યક્તિ કામ કરે રેગ્યુલર. તો એવું ક્યાંય ગ્રુપિઝમ નથી. અને હજી તો આ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે, અને સૌથી એકચ્યુઅલી
ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો બેસ્ટ પાસું એ છે કે જેટલા લોકો કામ, આજે તમે સમંદર ફિલ્મ છે તો એક આખી નવી જ કાસ્ટ સાથે એ લોકો એમની સાથે સરસ કામ કરી રહ્યા છે. કોઈક બીજી ફિલ્મ બને તો એમાં અલગ એક્ટર્સ, કોઈ ત્રીજી, તો દેર આર સ્કોપ્સ. હા, એવું ઘણી વખત હોય નવા એક્ટર્સને કે અથવા નવા આવનારા લોકોને કે ભાઈ કોને અપ્રોચ કરવો એ ખબર ન હોય ઘણી વખત. એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાયની વચ્ચે એક છે ને. હવે મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ જ્યારે કસુંબોનું પ્રમોશન ચાલતું હતું તો ટીલ નાવ સુધી એ વખતે ઓલ ઓફ સડન બહુ બધા લોકોના મેઇલ્સ, મેસેજીસ, ઇન્સ્ટા મેસેજીસ ઓલું આવે કે સર અમને એક્ટિંગમાં ચાન્સ આપો. પછી તમે રિપ્લાય ના કરો ને એટલે પછી એને ખોટું લાગી જાય કે તમે તો બહુ, અલા ભાઈ કોઈક ફિલ્મ મેકર છે તો એની કેપેસિટી તો તમે વિચારો કે એક બાજુ આખી ફિલ્મ સાથે ડીલ થતી હોય, તમે એક બાજુ તમારી ફિલ્મ સેન્સરમાં હોય, એક બાજુ રિલીઝ, માર્કેટિંગ, પ્રમોશન્સ ચાલતા હોય, બીજી બાજુ બીજી 10 વસ્તુ. એ સમયે કોઈ ઇન્સ્ટા લઈને બેઠું હોય કે કોઈ આ લઈને બેઠું હોય, અને એ સમયે જ્યારે કોઈ એક ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે કોઈ બીજી તરત ફિલ્મ બનાવવાનું છે. સો પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ સમ ટાઈમ. તો બી અમે લોકો મેક્સિમમ લોકોને, મેં મારી ટીમને કીધું છે જે મારું સોશિયલ મીડિયા સંભાળે કે મેલનું અમાર, તો મેક્સિમમ લોકોને અમે ટ્રાય કરીએ છીએ રિપ્લાય આપવાના. પણ એ કેવું હોય કે આજે હવે કસુંબોની પ્રોસેસ પતી ગઈ, હવે નવી પ્રોસેસ 3 મહિને શરૂ થશે. બરાબર. હવે જેને ઉત્સાહમાં અત્યારથી અપ્રોચ કર્યો હોય, 3 મહિના પછી પ્રોસેસ શરૂ થાય એ વખતે ઘણી વખત એવું બી બને કે ભાઈ એ કોન્ટેક્ટમાં હોય જ નહીં જે તે વ્યક્તિ. અને ઘણી વખત એવું બને કે ભાઈ હવે દાખલા તરીકે કસુંબો મોટી એક ફિલ્મ હતી, કોઈક નાની ફિલ્મ, નાના સ્કેલની ફિલ્મ છે કે 2-3 કેરેક્ટર્સની ફિલ્મ છે, તો અગેન એમાં તો ઇન્ડસ્ટ્રીના બધા લોકોના ચહેરાઓ મગજમાં છે. તો કયા કેરેક્ટર્સ, કેમ કે જ્યારે તમે વધારે બજેટ સાથે કોઈ મોટા એક્સપેરિમેન્ટ કરો છો ત્યારે ડેફિનેટલી તમે એવા જ એક્ટર્સને લેશો કે જે એક્ટર્સ એને જસ્ટિફાઈ કરી શકે. નહીં કે કોઈ સાવ આઉટ ઓફ ધ બ્લુ કોઈક નવો એક્ટર આવે અને જેને તમે, એનું કામે નથી એણે કર્યું, એક્સપિરિયન્સ બી નથી, તમે એને જોયો બી નથી, અને તમે એને સીધો લે 5 કરોડના પ્રોજેક્ટમાં હું તને લીડ કરાવી દઉં. સો દેટ ઇઝ નોટ પોસિબલ. બિકોઝ જેમ કે મારા ઇન્વેસ્ટર્સને જવાબ આપવાના હોય છે. આઈ એમ નોટ ધ હોલ ઓથોરિટી. સો દરેક ફિલ્મ મેકરની સાથે આ થતું હોય છે. પણ મોટાભાગે કાસ્ટિંગ્સ અને બધુંની પ્રોસેસ બહુ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ હોય છે. એટલે એમાં એ લોકો, અને ઘણા બધા કાસ્ટિંગ ડિરેક્ટર્સ અહીંયા અવેલેબલ છે, જેમ કે એકતા છે, અભિનય છે, કે એવી રીતે ઘણા બધા બીજી જગજીત છે, તો એ લોકો કરે છે. તો મારા ખ્યાલથી આ લોકો માટે બેસ્ટ રસ્તો એ છે કે દરેક કાસ્ટિંગ એજન્સી જોડે એમનો ડેટાબેઝ હોવો જોઈએ. કેમ કે મને યાદ છે કસુંબોની પ્રોસેસમાં નાનામાં નાના એક્ટર્સ માટે અમે આખો ડેટાબેઝ ચેક કરીને એક એક્ટર પિક કરેલા છે. સો એવું એમનો વારો આવતો જ હોય છે દરેકનો. પણ કેવું છે કે એ જ્યારે ઈચ્છે એ તરત ને તરત કશું ન થતું હોય. પણ એવી જે કાસ્ટિંગ એજન્સીસ છે, જે કાસ્ટિંગ કરનારા કાસ્ટિંગ ડિરેક્ટર્સ છે, તો એની પાસે ડેટાબેઝ પડ્યો હોય, તો એમને ઓડિશન્સ એમને આપ્યા હોય, ડેટાબેઝ હોય, તો જ્યારે બી કોઈ રિફર કરે ત્યારે એ ડેફિનેટલી જે સ્કિલ્ડ માણસ છે કે ડિઝર્વિંગ છે એને મળશે જ કામ. ઓકે. સર, તમને એવું લાગે છે કે સબસિડીમાં કંઈ ચેન્જીસ થવા જોઈએ? ના, સબસિડીની તો પોલિસી ઓલરેડી છે, અને ફ્રેન્કલી સ્પીકિંગ ઇટ ઇઝ અ ડિફરન્ટ ટોપિક ઓલ ટુગેધર. ઓકે. સો એ અત્યારે આઈ થિંક અહીંયા ઇટ્સ નોટ રાઇટ પ્લેસ ટુ ટોક, બિકોઝ એ ગવર્મેન્ટ ઇન્ટિગ્રિટી સાથેની વસ્તુ છે. તો આ ઇન્ટરવ્યૂમાં બોલવાની વાત નથી બેઝિકલી. સમયાંતરે ચેન્જીસ થયા જ છે અને થઈ બી રહ્યા છે, થઈ રહ્યા બટ છે. ઇટ્સ અ પોલિસી. હા. વાહ વાહ. સર, અત્યારે મનમાં કયો પ્રોજેક્ટ છે જે હવે? મનમાં તો યાર બધા બહુ ઘોડા, જો સામે ઘોડાનું પેઇન્ટિંગ છે ને મનમાં બહુ ઘોડાઓ દોડે છે. પણ એકચ્યુઅલી એવું છે કે મને છે ને એક પ્રોજેક્ટ પૂરો થાય ને પછી બીજા પ્રોજેક્ટમાં ટ્રાન્સફોર્મ થવામાં 2-3 મહિનાનો વેક્યુમ જતો હોય છે. એટલે હું ડિસાઇડ જ નથી કરી શકતો. એટલે મારી પાસે સબ્જેક્ટ રેડી હોય, સ્ક્રિપ્ટ ઉપર કામ શરૂ કરતાં પહેલાં બી આ એક ઓલો, કેમ કે હવે હજી કસુંબોમાંથી માંડ ફ્રી પડીશું, હજી તો બધા એક્વિઝિશન ને બધું બાકી છે, તો એ થઈ જાય પછી એક પ્રોસેસમાં ઇન થઈશું. બટ વિલ લેટ યુ નો વેરી સૂન કે શું કરીએ છીએ. સર, જેટલા પણ નવા ડિરેક્ટરો આ જોઈ રહ્યા છે એમના માટે કોઈ ટિપ્સ કાંઈ કહેવા માંગો છો? ટિપ્સ તો ના આપી શકાય, એટલે ટિપ્સ તો મને નથી ખબર, પણ હું એટલું કહીશ કે તમારા વિઝનમાં તમને વિશ્વાસ હોવો જોઈએ, અને માર્કેટ આવી રીતે ઓપરેટ થાય છે એટલે આપણે આવું કરવું, એવા માઇન્ડસેટથી બહાર નીકળીને, એવી લીગથી હટીને તમે કોઈ સબ્જેક્ટ ઉપર કામ કરવા માગતા હો, વાર્તા કહેવા માગતા હો, તો ડેફિનેટલી એ વાર્તા કહેવી જ જોઈએ. બિકોઝ
માર્કેટના નિયમો તમે નહીં બદલો તો બીજું કોઈ નહીં બદલી શકે. એઝ અ ડિરેક્ટર એ એક્સપિરિયન્સ મારો પોતાનો છે. ઓવરનાઇટ કશું થતું નથી. બટ તમે તમારા વિઝનમાં ભરોસો રાખો અને એ શરૂ કરવાની કોઈ ઉંમર નથી હોતી. નવા ડિરેક્ટરનો મતલબ એવો નથી હોતો કે નાની એજના જ હોવા જોઈએ. હું તો કહું છું કે જેને 50 વર્ષે શરૂ કરવું છે સ્ટોરી ટેલિંગ, હા ડેફિનેટલી, પણ તમને તમારા વિઝન પર એ ભરોસો, એ કન્વિક્શન હોય તો જ એ કરવું, ના હોય તો નહીં. કોઈના કહેવાથી કરવું નહીં. ઘણી વખત શું થાય છે કે મારે ડિરેક્ટર બનવું છે, મારે ડિરેક્ટર તરીકે એસ્ટાબ્લિશ થવું છે, મને આ કેરેક્ટર મને આ સ્ક્રિપ્ટ નથી ગમતી, મને આ, પણ હવે અત્યારે શું થાય, બીજું પ્રોડ્યુસરની ડિમાન્ડ છે તો હું કરી લઉં. ડોન્ટ ડૂ દેટ. ઓકે, તમને પ્રોડ્યુસર બંનેને ગમતું હોય ને તો જ કરજો. બિકોઝ નહીં તો છે ને સફળતાના 100 સંતાન હોય અથવા તો એના 100 ભાગીદાર હોય. નિષ્ફળતાનો કોઈ ભાગીદાર નથી હોતો, એ એકલા જ લેવાની હોય છે. અને હું તો બહુ જ ફોર્મલી કહું છું કે સફળતા નિષ્ફળતા જેવું એ કંઈ નથી હોતું. અપ્સ એન્ડ ડાઉન્સ બધાએ ફેસ કરવાના જ હોય છે અને કરવા જ પડે. બધું સ્મૂથ સેલિંગ હોય તો કદાચ રસ્તો યોગ્ય નથી એવું સમજવું તમારે. એટલે શરૂ કરવાનું, હિંમતથી કરવાનું, કન્વિક્શનથી કરવાનું, કોઈના બાપનું નહીં સાંભળવાનું, બીજું શું. આજની આ પોડકાસ્ટમાં અમને તો એટલું બધું શીખવા મળ્યું સર. જેટલા પણ લોકો જોશે એમને પણ ઘણું બધું શીખવા મળશે અને તમને નજીકથી જાણવાનો પણ અમને મોકો મળ્યો ને અમારા વ્યુઅર્સને પણ મળ્યો. સર ખૂબ ખૂબ આભાર મારી ટીમ વતી કે તમે અમારા પ્લેટફોર્મ સુધી આવ્યા સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તમને બધાને. અને બધા જ્યારે એપિસોડ આવે ત્યારે જોજો અને કેવું લાગ્યું એ કહેજો. થેન્ક યુ.